દામિની ભાભી, આ તમે મને શું કહેતા હતા કે શહેરમાં જવાનું છે? ક્યારે જવાનું છે? આ જાવું તો હતું, પણ તમે કહ્યું હતું ને કે તમારે કંઈક વસ્તુઓ લાવવાની છે. લાવવાની તો છે, પણ તમે જાઓ તો હું મંગાવી લઉં ને. મારે ક્યાં ને ધક્કો ખાવા આવો? પણ એક કામ કરીએ તો, આ વખતે હું જાઉં ને ત્યારે તમે સાથે આવજો. પણ પાક્કું તમારી હારે આવીશ. પણ હું શું કહું છું, આ આપણે હારે જાશું એમાં વાંધો નહીં. મારો ભાઈ તો કાંઈ નહીં બોલે, બિચારો ભોળો ભગત જેવો છે. પણ તમારે હા હું શું બોલવાના, એમને શું વાંધો હોય? હવે આ મતલબ કે અમારા ફેમિલીને વાંધો નહોતો એટલે જો ને લગ્ન કરીને હું અહીંયા આવી ગઈ. પણ આ એક વાત બહુ સારી થાય મારા જીવનમાં, અહીંયા આવીને પછી આખા એ ગામમાં તમે એક સારા મળ્યા મને તો. એ તો હું હારી હોય તો હારી જ મળું ને. પણ મને આ વાત ન સમજાણી. આવી રૂડી રૂપાડી છોકરી, ફેશનવાળી, તમારા પપ્પાએ રૂપિયાવાળા કેટલા બધા છે, તો પછી તમને અહીંયા હું કામ દીધા હશે? બાપાના ઘરે તો રૂપિયા છે, પણ જેને ઘર પાણીને જાય એના ઘરે રૂપિયા જોવા પડે કે નહીં? હા, પણ એવું થોડું હોય કે ગામડામાં જ રૂપિયા હોય. રૂપિયા તો શહેરમાં હોય ને. હવે એ લોકોની ઈચ્છા હતી કે અહીંયા લગ્ન કરું તો હવે કરી લીધા ને. આ ખાલી ખોટું છે ને, આ પરિવાર જે કહેતા હોય ને એની સામે નહીં પડવાનું, જે કહે ને એ કર્યા કરવાનું. તોય તેમ મેં તો નક્કી કર્યું છે કે જે દી લગ્ન કરીશ ને તે દી શહેરમાં જ કરીશ. તમને ખબર છે મને કેટલો શોખ છે પ્લેનમાં બેહવાનો, ટ્રેનમાં બેહવાનો. અહીંયા તો નગરી બસું રિક્ષાઓ સિવાય કાંઈ નથી. બધો મોહ છે. અહીંયા કેટલું શાંતિનું જીવન છે, ખાલી ઘરના કામ કરવાના હોય છે, બીજું કાંઈ હોય છે? ખાલી કર નાખા. સવારે 5 વાગે ઉઠીને તો રાતે 10 વાગ્યા સુધી નવરા ન થાય. અને શહેરમાં એને 10 વાગે ઉઠી 11 વાગે નાસ્તા કરી 2 વાગે ખાવાનું અને પાછું ઉઈ જવાનું. બોલો એમ છે બધો. એકવાર શહેરમાં જાશો ને એટલે ખબર પડશે. અને આ બધું કામ તો તમારે હોય છે, મારે ક્યાં હોય છે? તમને લાગે છે થોડાક દી ખમો. આ તમે છે ને તમારા હાહુને ઓળખતા નથી. ધીમે ધીમે મૂકો ને, મારે હું લેવા દેવા. હાલો આપણે જઈએ. ઉભા રહ્યો, કંઈક કહેતા હતા ને મારા હાહુનું? છોડો ને, તમને વળી દુઃખ લાગશે. તમારા હાહુ વિશે મારથી કંઈક બોલાય ને તો તમને ગમશે નહીં. અરે પણ જે વાત હોય એ કરો તો ખબર પડે ને, પછી નક્કી કરીશ કે વાત ગમી કે ન ગમી. જો ભાભી, એમાં એવું છે ને, અમારે કેવું તો નહોતું પણ હવે તમે પૂછ્યું એટલે કહી દઉં છું. આ તમારા હાહુ છે ને એ એક નંબરની ખોચરી બાઈ છે. તમને ખબર નથી, બધી વાતમાં ખોચરાઈ કરવી, પૈસાનો હિસાબ રાખવો, કોણ ક્યાં ગયું, કોણે શું કર્યું. આ અડધા ગામની પંચાયત તમારા હાહુ કરતા હોય. પણ મેં તો એમને ક્યાંય જતા જોયા નહીં. મંદિરે જાય છે કે નહીં? હા, પણ તો મંદિરમાં શું હોય? તમને લાગે એ તો કે ત્યાં ભગવાનના ગીત ગવાતા હોય? બિલકુલ નહીં. ભગવાનના ભજન 5 કે 10 મિનિટ કરે અને પછી આખા ગામની ચોવટ કરે તમારા હાહુ. હાય હાય, આવું વાંધો છે? મને તો ખબર જ નહોતી. એટલે તમે કીધું કે તમે ધ્યાન રાખજો. આ થોડાક દી હારું હારું બોલશે અને પછી એના રંગ બતાવશે ને તો સહન નહીં થાય. આ ઘરવાળો આપણી બાજુ હોય ને તો પછી કાંઈ જોવાનું ન હોય. ઘરવાળો ને, ઘરવાળો તો એ ખોચરાઈ કરે છે? ના ના, હવે ખોચરાઈ નથી કરતો. આમ જો મારે તમને આ કહેવાય તો નહીં, પણ તો પૂછો છો એટલે કહી દઉં છું. તમારો ઘરવાળો માવડિયો છે એક નંબરનો. બધી વાતમાં તમારી હાહુ કહે ને એમ આયા કર્યા કરે છે. તમારે જોવું છે તો જોઈ લેજો. તમે શહેરમાં જવાનું કહો એટલે ના જ પાડશે અને કાંઈ એમ કે હું તાર ભેગી આવું. ના ના, એવું કાંઈ નહીં થાય. આની પહેલાં એકવાર મને જવા દીધી હતી તો હું શું કામ ના પાડે? આ તમે છે ને મને વાતો એ લગાડી દીધી છે. હાલો જટ, મોડું થાય છે. આ ઘરે જઈને રોટલા ઘડવાના હોય માર. હાલો. પપ્પા. હા બેટા. બહાર આવો ને. આમ બધી દવા સટાઈ ગઈ છે ને, હમણાં તો મેં જોયું હતું ને તે પાંદડામાં જીવાતું પડી ગઈ છે. બોલો. અરે બેટા, 2-3 કેરા રહી ગયા છે તે હું આ સાટી દઈ. હા તે સારું, વાંધો નહીં. બાપુ, મારે છે ને તમને એક વાત કહેવી હતી. હા. હા, બાનો છે ને ફોન આવ્યો તો ગામડેથી. આપણે ઓલા રવજી કાકા છે ને એને 50,000 દેવાના છે, ખબર છે તમને? હા, એ મને ખબર છે, પણ આ જો આ મરસા ને આ શેણા પાકે ને એટલે 50,000નો મેળ આવે એટલે આપી જ દેવા છે. બાપુ, તમારી વાત તો સાચી છે, પણ આમ જો હા બા કહેતા હતા કે એ છે ને બહુ ત્યાં ભીહ કરે છે. તમે બાપ દીકરી ઝટ રૂપિયા મોકલાવો ને તો રૂપિયા એને ગુડી દેવા છે એમ કહેતા હતા. અરે બેટા, હવે આ થોડોક ટાઈમ છે, આ પાક ઉપર આવ્યો છે એટલે આ લેવાઈ જાય, બધું લણાઈ જાય અને તૈયાર થઈ જાય પછી વેચીને એને આપી દેવું આપણે. સાચી વાત છે.
હું પણ એ જ વિચાર કરતી હતી કે આ જેટલાય બાકી છે ને એ હંધાને રૂપિયા આપી દેવી ને એકવાર તો પછી આખી જિંદગીની નિરાશ થઈ જાય. આ હકે છે ને રોટલો ખાવા નથી દેતા. અને આમેય તે હા આપણા શેઠ આ મંજી શેઠ છે ને એ બહુ સારા છે એટલે વાંધો આવે એવો નથી. હા બેટા, પણ હવે એ લીધા છે તો આપણે આપવા તો પડશે જ. હા બાપુ એ તો છે જ ને. આમેય ત્યાં આવી મંદી છે, આ મંદીના માહોલમાં માણસો છે ને મરી જાય છે, પણ આની કરતાં તો છે ને મરાય નહીં. આ બધા દરવાજા છે ને બંધ થઈ ગયા હોય ને તો ભગવાન એક દરવાજો તો ખુલ્લો રાખે જ છે. ભલે ગમે તે કરે પણ માણસના મગજમાં મરવાનો વિચાર તો આવવો જ ન જોઈએ. સાચી વાત છે, ન જ આવવો જોઈએ. ગમે એમ કરીને હકાવવું જોઈએ. બધાની જિંદગીમાં છે ને બાપુ આ તકલીફો તો આવતી જ હોય. જો આમ ને આમ નાની મોટી તકલીફોથી માણસ હારી જાય ને તો શું થાય ગયો તમે. હા અત્યારે ફોન થતા ને નવું થતા છે ને માણસોના મગજ હાવ ખરાબ થઈ ગયા છે. સાચી વાત છે, પણ આપણે તો સમજીને હાલવી છે એટલે કાંઈ વાંધો છે નહીં. બાપુ હું શું કહું તમને, હા આપણે છે ને શેઠાણી આગળથી રૂપિયા માગી લેવી. હા મેં આ પાક તો થવાનો જ છે ને, આ જઈએ પાક થાય ત્યાં આ બધો હિસાબ આંધોય કરી નાખશું. આપણે એવું કરવું? હા, એવું કરવી તો શેઠાણી પાસે આવી કરવું જ પડશે ને, કેમ કે આ મંજી દાદા છે ને એ કાંઈ ખમે એવા છે નહીં. હા હા તો ઠીક છે, જાવી શેઠાણી પાસે એટલે આ વ્યાજ ન સડે. હા નકર છે ને આ કહેવાય છે ને કે માથાના વાળ જેટલું વ્યાજ સડી જાય ને તો આજે હું આવતા 7 જન્મ સુધી આપણે બાપ દીકરી થઈને ભરી નહીં એકવી. સાચી વાત છે, નહીં ભરી વ્યાજને કોઈ ન આંબે. તો આ વ્યાજને ઘોડાઈ ન આંબે. લ્યો આ કહેવત કાંઈ ખોટી પડી છે? હાલ તો લઈ જ લેવી. હાલ હું વિશાલભાઈ ઘરે જ આવું છું. હા બપોર જમવાનું કરી નાખજે ને. હા હા હું પહોંચી ગયો. હા મોકલો. કેમ છે ભાવેશ? બસ 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 મજામાં હો. કેમ આ બાજુ આજે? અરે હું મળવા જ આવતો હતો. અચ્છા, મારા ઘરે જ આવતો હતો? હા બરાબર બરાબર. મારે થોડું કામ હતું એટલે હું ગામમાં જતો હતો. બરાબર બરાબર છે. હા તો હું છે મેં મેં કીધું લે ને વિશાલને હમણાં અઠવાડિયું છું મળ્યો નથી ને, મેં કીધું બરાબર મળી આવો એમ. હા હા. શું ચાલે છે કે બીજું? બસ શાંતિ. અમારે તો શું હોય હવે. અરે ભાઈ, અને આમ પાક બાકને કેવું આમ સારું છે અત્યારે? ના અમારે તો આ વખતે બહુ સારું છે. હા અમારે બકુલભાઈ છે ને. હા એ તમારે કામઢા છે હો હા. બહુ. કારણ કે રાત દિવસ મહેનત કરે. હા અને તમારે તો પાછો શું હોય, હા એ બેઠા બેઠા જલસા. અમારે પાછો ઘરનો દાર છે એટલે પાણીનું કાંઈ ટેન્શન છે નહીં. હા, હા. અને પાક તો 1 નંબર ફર્સ્ટ ક્લાસ થયો છે. તારે કેમ છે એ કે? હા અમારે તો હોય ખાઈને ખાવાનું થાય. કેમ એમ? એમ જ ને, જો તારે ઘરનો દાર છે, હા મારે પાણી લેવું હોય ને તો બાજુવાળાને ખેતરમાંથી લેવું પડે. બરાબર છે. પાઇપ ત્યાંથી લંબાવો અને પાણી આવે ત્યારે વળી થોડુંક પાક પીવે. અને એ તે 2-3 કલાક મોટર ચાલુ રહી ત્યાં લગી આવે. અરે મારા ભાઈ, આ હું તારો ભાઈબંધ છું, કાંઈ કામનો નહીં? અરે ભાઈ કાંઈ કામનો નહીં. જો આમે તે મને ઘણું બધું દીધું છે, બરોબર છે, એટલે હું કંઈ માગવા નથી આવ્યો. નહીં નહીં નહીં, જો મિત્ર હોય ને, મિત્ર પાસે ક્યારેય માંગણી ના કરે. પણ આજે તારે જરૂર છે તો તું મને કહી દે, કાલે મારે જરૂર પડશે તો હું જરૂરથી તારી પાસે માગીશ. અને હું આપીને હું તને આપી આપી. અરે મારા ભાઈ, ખાલી હાથ ખાલી ખંભા ઉપર મૂકી દીધો હોય ને તો એ બહુ બહુ થઈ જાય. જો એક રીતે ગણને કે આપણે નાનપણથી મોટા થયા છે. હા. તો કોઈ દિવસ તે ગણતરી એવી કરી જ નથી કે મોટા પણ હોય. અરે ગણતરી તો ભાઈબંધ તે પણ નથી કરી. અને હું આમ કહું ને તો હું તારું આ જે છૂકતું જે છે ને હું કેવી રીતના પૂરું પાડી શકું, કારણ કે ટોટલ વસ્તુ તે મને તો દીધી. ભાવેશ, આપણે છે ને આ ભાઈબંધી ઉપર ગાળ આપતો હોય ને એવું લાગે છે. હવે અરે ના ભાઈ એવું હા. નથી, પણ મારે કેવું તો પડે ને. અને મારે પાસે જો દેવા માટે કાંઈ નથી. હું તને દઈને તો શું દઈ શકું? તું એક કામ કર ને ભાવેશ, બોલ. લગ્ન કરી લે મિત્ર. જો કરી દીધી ને નાની વાત. નાની વાત નથી. તમે બેન ભાઈ બંને છો, વિચાર કર લે. તારા મેરેજ થઈ જશે, ઘરે મારા ભાભી તો આવશે ને, સપોર્ટ રહેશે, કામમાં પણ ધ્યાન આપશે. વિશાલ તે કીધું એ બરોબર છે, અને તે એકે નહીં પણ ગામમાં પણ ઘણા બધાએ મને કીધેલું છે. પણ શું છે ખબર છે, લગ્ન કરું ને તો લગ્નમાં એમને કંઈ લગ્ન નથી થતા. પૈસા જોઈએ, ખર્ચો થાય, અને આમેય હવે મારા બેનના પણ માંગ આવે છે તો એમને પણ ક્યાંક જોવરાવવાનું. અને આ બધું છે ને ખર્ચા ખર્ચીમાં પાછું કેવું થાય ખબર છે કે પછી
પાછળથી કંઈ વાંહે વધતું નથી. મેં કીધું થોડુંક છે ને હવે આ વર્ષે પાક ત્યાં થોડોક સારો થાય તો ક્યાંક આગળ પ્રસંગનું વિચારશું. અરે ભાવેશ, તું ઘડીએ ઘડીએ મને પૈસા પૈસા કરે છે. હું તને ખાલી એક જ વાત કહેવા માંગુ છું કે ભાઈબંધ, હું તારો મિત્ર છું, હું કામનો છું. અરે તારા મેરેજ થતા હોય ને તો રામ ધૂમથી કરવા છે આપણે મેરેજ. ભલે તો પણ હું મારા પગ પર ઊભો રહીશ અને એ જ પૈસાથી હું મેરેજ કરીશ અને તે જેટલા મને રૂપિયા આપ્યા છે ને એ હું સુખ સમય તને વાપસ કરીશ. કાંઈ વાંધો નહીં મિત્ર, પણ જ્યાં જરૂર પડે ને યાદ કરી લેજે, ભૂલતો નહીં. જો ભૂલવું હોય ને હું પછી આવી રીતે મળવા ન આવું. હા, એ વાત પણ છે. ખબર છે ને? ચાલ બેસીને વાત કરીએ. ચાલો. કેમ ભાઈ, આજે કેમ પાછો મારા ત્યાં આવ્યો? હા, કામ માટે આવ્યો પાછો. હા, આગળ પૈસા લઈ ગયો અને પછી બીજે કામે લાગી ગયો અને હવે જ્યારે કામની જરૂર પડી, રૂપિયા નથી તો મારે ત્યાં આવવાનું. વાહ રે વાહ. ના ના, એ તો મારે કામ નજીક પડે ને એટલે મેં ત્યાં વયો ગયો હતો. રહેવા દે હં. તારા જેવા છોકરાઓને બહુ સારી રીતે ઓળખું છું. આટલા વર્ષ છે ને કાંઈ પાણીમાં નથી કાઢ્યા. પણ આ દૂર બહુ પડી જાય એટલે રિક્ષાવાળો બધું ન પોસાય ને એટલે તો એમ તો હવે દૂર નહીં પડે? વાહ વાહ. ત્યારે દૂર પડતું હતું ને હવે દૂર નહીં પડે એમ? કાંઈ નહીં, પહેલાં રૂપિયા આપ્યા છે ને એ થોડા વસૂલ કરો અને પછી હું તને કાંઈક કરી આપીશ, બરાબર? એ પેલી વાડીએ જાજે. એ ભગવાન, આ ઉતરસ. શેઠાણી પાણી લઈ દો. અરે ના ના, હાવ બેટા બેસ. જય શ્રી કૃષ્ણ. કેવું છે બકુલભાઈ? એમ તો સારું છે, પણ અમે આવ્યા છે પૈસા માટે. 50-60 હજાર રૂપિયાની જરૂર છે. અમારે ઓલા રવજીભાઈને વ્યાજ ચડે છે એટલે દેવું પડે. 50-60 હજારની જરૂર છે એમ? પણ બકુલભાઈ, તમને ખબર છે ને અટાણે તો રૂપિયાની વ્યવસ્થા થઈ શકે એમ છે નહીં. એટલે થોડો સમય રોકાઈ જાઓ. આમે આપણે ચણા વાવ્યા છે, મરચાં કર્યા છે, તો એ હંધુય આવશે તો ખરા જ રૂપિયા. ત્યારે જે આવશે ને એ હંધાય તમે લઈ લેજો બસ. એ વાત સાચી છે શેઠાણી બા, પણ અત્યારે અમારે શું છે, હજી એને હવા મહિનો વયો જાય પાકને, તો અત્યારે જરૂર છે અર્જન્ટમાં, એટલા માટે. હા શેઠાણી, અત્યારે કરી દેવો ને તો સારું પડશે. અને એવું લાગે તો આ પાક થાય તો આપણે હિસાબ સમજી લેવું. અમે ક્યાં ના પાડવી છે. અને આમે મારા બાનો ફોન આવ્યો હતો ને તે કહેતા હતા કે રૂપિયા બાકી છે ને તે વારા ખલ્યા ધક્કા ખા કરે છે. હવે તમને તો ખબર છે ને કે ગામડામાં છે ને આ અજાણ્યો જણ ઘરે આવે ને તે સારી વાતું ન થાય, એટલે થોડાક મૂંઝવણમાં સવી મદદ કરો ને તો સારું છે. જો બેટા, આ તારા પપ્પા અને તું આવડી હતી ને ત્યારથી તને લઈને આવ્યા છે. આ તારા બાપાને પૂછ, કોઈ વાતમાં ના નથી પાડી. પણ આ ગયા વર્ષે પાક બગડ્યો હતો. બકુલ, પૈસાની થોડી ખેત તાણ છે. જો મારા હાથમાં રૂપિયા હોય ને તો તને અટાણે દઈ દઉં, પણ નથી મારી પાસે રૂપિયા. તમે જેવા તો સેટ કહેવાય એટલે ક્યાંકથી ઉછીના પછીના આડાળું કરીને અમને હમણાં કરી દો તો. હા શેઠાણી, થોડા ઘણા કરી દેવો ને તોય અમારી મદદ થાય. અને તમારી આગળ ન હોય એવું તો ભાગ્યે જ બને ને શેઠાણી. ના ના, કદાચ તમારા દીકરા આગળ માગી શકો. ના બેટા, વહીવટ ધંધો હું જ સંભાળું છું. મારો દીકરો થોડો ઘણો વહીવટ સંભાળે છે, પણ વાત મને ખબર છે કે અટાણે રૂપિયાની ખેતતાન ચાલે છે અને વાત છે આ પાક ઊભો જ છે. હા, વેચાય એટલે તરત બધા રૂપિયા તમે લઈ લેજો. અને જાજો પાકે નથી થયો આ વર્ષે. 50-60 હજારનો પાક છે. જે જમીન તમને વાવવા આપી છે ને એમાં એટલો જ પાક થયો છે, તો એ તમારું કામ નીકળી જાય. જો એવું હોય ને તો એકવાર તું વિશાલને વાત કર. વિશાલને ખબર હશે, એની પાસે પડ્યા હશે ને તો એ દઈ દે. શેઠાણી, અમારી તો છેલ્લી આશા તમે એક જ હતા. હવે તમે આવી રીતે નિરાશ કરશો તો અમે બાપ દીકરી શું કરશું? નિરાશ નથી કરતી બેટા. મને ખબર છે કે માણસને જ્યારે રૂપિયાની જરૂર હોય ને ત્યારે રૂપિયો જ કામ લાગે. પણ હું કરું, અટાણે મારા હાથ પગ બંધાયેલા છે, નહીંતર હું તરત દઈ દઉં. કાં બકુલ, તને મારા પર વિશ્વાસ નથી? હા, તમારા ઉપર વિશ્વાસ છે. તમે ઘણીવાર આપ્યા છે અને મદદે કરી છે, પણ અત્યારે શું છે થોડાક અમે મુસીબતમાં છે. નકર તો આવી જ નહીં તમને કહેવા.
ખબર છે મને તમે એમ ન આવો, પણ હવે અઠાણે આ પરિસ્થિતિ છે, થોડો સમય ખમી જા અને જેને તારે દેવાના છે ને એવું હોય ને તો એની હારે મને વાત કરાવજે, ના હોય તો વિશાલને વાત કરાવજે. આટલા વર્ષોથી મહેનત કરે જ છે ને તું, તો પછી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તો શેઠાણી અમે આટલા વર્ષોથી અહીંયા કામ કર્યું છે, કોઈ દાડે આટલી બધી આજીજી કરી છે કોઈ દી તમને? હેતલ બેટા, મને ખબર છે તમે આજીજી નથી કરી, જરૂર હોય તો જ માંગ્યા હશે, પણ કહું છું ને કે મારી પાસે અત્યારે થાય એમ નથી, નહીંતર હું ના ન પાડું. અને બકુલ માટે 50,000 નહીં, કદાચ 2 લાખ દેવાના હોય ને તોય દઈ દઉં. આ તારા બાપાને પૂછ, જે દી તને આમ હાથમાં લઈને આવ્યો હતો ને ત્યારે અમને ખબર છે એની પાસે કાંઈ નહોતું, ફાટેલા લુગડે આવ્યો હતો, તને અમે લુગડું ઓડાડ્યું છે બેટા. એટલે તું એવી બધી ઉપાધિ કરમાં, એ તો એવું 5-15 દી ચાલ્યા કરે, સમજો. અને હા પર આપણું પેલું પાદરવાળું ખેતર છે ને ત્યાં એક વખત આંટો મારી આવજે, ત્યાં દાડિયા આવ્યા છે અને ત્યાં કહેતા હતા કે કંઈક પાકા અઠવાડિયામાં જ ઉતારવો પડશે. હા ઠીક છે, હું જઈ આવે. હા, અને જો આમ ઉપાધિ કરમાં, મને ખબર છે તારે પૈસા દેવાના છે એટલે તારું મોડું પડી ગયું છે, પણ થઈ જાય બધું. એ ક્યાં માણાથી મોટી મૂડી છે નહીં ને, તો પછી હું કામ ચિંતા કરે? ઉપાધિ કરમાં જા હેતલ, ચા બનાવ તારા બાપાને ને મને બંનેને પીવડાવી જા. અરે ભાઈ, આવી ગયો તું? હા, ક્યાં ગયો તો? ગામમાં. ગામમાં તો ગયો તો, પણ કોની પાસે ગયો તો? હું વાત કરી કાંઈ કહીશ? પેલા વિશાલભાઈને મળવા ગયો તો હું. આ ઓલા દામિની બેનના ઘરવાળા? હમ. એ બધામાં કાંઈ લઈ લેવા નથી. હું તને હાસું કહું ને તો આ બધા દોસ્તી મૂકી દે હવે. પણ જો બેના, હું શું કહું છું, હું આ થોડા ઘણા રૂપિયા, થોડો ઘણો સપોર્ટ, આ બધું છે ને વિશાલભાઈ જ કરે છે. હા કરે છે, એમાં ના નહીં, પણ આ બધા હે ને ઘડીક ના હોય. થોડાક દી હારું હારું બોલશે ને, થોડાક દી પછી બગડશે ને તો નવી નવી વાતો આખા ગામમાં ઉડાડશે. અને મને છે ને એ રીચાબેનનો સ્વભાવ જરાય નથી ગમતો. અરે સ્વભાવમાં શું રાખ્યું હોય, આપણે તો કામથી મતલબ રાખવાનો ને, ગામ જે કરી અને ખબર છે ને જેને સારું હોય ને એ જ ગામમાં લોકો બોલે. હારું હારું વાત હોય કર્યા નહીં. એટલે તને ખબર પડી ગઈ હું વાત કરવા આવ્યો છું. ના ના, તું ન્યા ગયો તો કંઈક વાત તો કરી હશે કે નહીં એમ કહું છું. વાત મેં નથી કરી, પણ હું શું કહું છું, બોલ ને. 2-3 દિવસ પછી છોકરો જોવા આવે છે. કોણ? જો સવાલ નહીં કરે, સવાલ નહીં કરે, સાંભળ પહેલાં મારી વાત. જો મેં એને ના નથી પાડી, હા પાડી દીધી છે અને તારે જોવાનો છે. ભાઈ કેટલી વાર ના પાડી છે કે જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. એકની એક વાત ઘડીએ ઘડીએ કરવાનો કોઈ મતલબ નથી. તું ભાઈની વાત નહીં માને? તું મારી વાત માનીશ ને? પણ જો હું શું કામ નથી કરતો તને ખબર છે? મારે સાંભળવું. તું નથી કરતો તો કાંઈ વાંધો નહીં, પણ મારે નથી કરવું. હું તને એકલો મૂકીને નહીં જાઉં. અરે પણ મારે તને ક્યાં એકલી મૂકવી છે? પણ તારે આજની તો કાલ જવું તો પડશે ને. કોણે કીધું કે લગ્ન કરી તો જ આપણી જિંદગી જાય? તું મારી ભેગો છો ને તો મારે લગ્ન કરવાની કોઈ જરૂર નથી. તું કમાઈને લઈ આવશે, હું રોટલા ઘડીશ અને આપણે ભાઈ બહેન આમ નામ આખી જિંદગી ભેળા રહેવું. પણ ગામમાં પછી વાતું થાય કે આ બે જો બેયનું કોઈનું થતું જ નથી, નાનું થતું. તે કીધું છે હમણાં કે ગામમાં ખોટી ખોટી વાતો થાય, પછી આવી રીતના જ વાતો થાય. તો આપણે ગામને જવાબ દઈ દેવું. ગામમાં 17 જાતની બીજી વાતો થાય ને એની વાત કરું છું. રહી આપણા ભાઈ બહેનના લગ્નની વાત, તો તારે લગ્ન કરવા નથી એટલે તું કુંવારો છે અને મારે લગ્ન નથી કરવા એટલે હું કુંવારી છું. પણ હું કામ નથી કરતો તને પછી વારે મારે તને શું કહેવું? અને હું લગ્ન કરું, આ ખર્ચા પાણી આ તે બધું જોઈ કે ન જોઈ, એની કરતાં તું કરી લે એટલે શું છે, મને એક નિરાશ થાય. આપણે કાંઈ કરોડપતિ નથી. લગ્ન કરવાની વાત કરસ ને, લગ્ન જેથી માંડશું ને તેથી લાખોના લાખો રૂપિયા જો હે ક્યાંથી લઈ આવીશ તું? એટલું તો હું કરી નાખીશ, પણ મારું પોતાની જાતને ગીરવે મૂકી. ભાઈ હું અંધું સમજુ છું, તારી માથે બોજ હશે ને કે જુવાન બેન ઘરમાં બેઠી છે, ગામ મેળા મારતું હશે, તારા મનમાં 17 વિચાર હાલતા હશે. પણ એક વાત સમજી, હું તારું વિચારું છું કે મારા ગયા પછી તારું ધ્યાન કોણ રાખશે? ખાવું પીવું, ઘરના બધાય કામ કરવા, આ તે હારા નરહા પ્રસંગે આપણા ભાંડેડા ભેગા બેઠા હોય ને હારા લાગે.
એકલતા બહુ તકલીફવાળી વસ્તુ છે. એકલા રહીને પછી ખબર પડે કે કેટલી વિહેવો થાય. મા બાપ તો વહેલા વયા ગયા, પણ તારી અરે સહારો બનવા મને મૂકતા ગયા છે. તો આ વાતને માનીને આગળ કેમ નથી વધતો તું? બેના, હવે આગળ વધીને કેટલુંક વધવું, કારણ કે તને ખબર છે ને, સવારે જાઉં છું ને સાંજે આવું છું. અને આ તો શું છે, આજે વેલાર એટલે આવી ગયો કારણ કે એક માંગાની વાત હતી. એટલે જો મેં તો તને કહી દીધું, હવે હા પાડવી કે ના પાડવી તારી ઉપર છે. હા, અત્યારે આપણે આ વાતની ચર્ચા નથી કરવી. હું તને પછી જવાબ આપીશ હા જુદીમાં. ચાલશે. હા, જમવાનું થઈ ગયું? હા, બનાવું છું. સારું, હું બહાર બેસીશ. આ વખતે બોર તો આવ્યા છે, કઈ જામે એવા છે નહીં. હું બેટા જોવે બોર જોવે? હા જો ને બાપુ, આ બોર તો આવ્યા છે પણ કઈ જામે એવા છે નહીં. આ ઓલી વરે કેવા આવ્યા હતા નહીં? હા, હજી આ પાકવાની વાર છે એટલે. સાચી વાત છે તમારી બાપુ. પણ તમે શું કરવા અહીંયા આવ્યા છો કહો મને? આ તમારું કામ થઈ ગયું છે હંધોય? હજી કામ તો ઘણું છે, ખેતીમાં કામ તો ખૂટતું નથી. અરે બેટા, હું તને એમ કહેતો હતો કે હવે પૈસાની કઈ વ્યવસ્થા થઈ નથી. આ શેઠે કઈ શેઠાણીએ ન આપ્યા, નાના શેઠને વાત કરી હતી એ પણ કઈ છું નહીં. પૈસાની વ્યવસ્થા નથી થઈ એટલે બાપુ તમે કહેવા શું માંગો છો? પૈસા નહીં થાય એમ? થાય, પણ હજી આપણે પાકને તો વાર છે. જો બાપુ, આ તો ખોટી વાત છે ને. આપણે અહીંયા કામ શું કરવા કરવી છે? પૈસા હાટું. જો આપણે જરૂર પડે તો એ પૈસા જ આપણને ન મળે તો અહીંયા કામ કરવાનો શું મતલબ છે? માણસ મરી જાય એની કરતાં તો આ લોકોને રૂપિયા આપી દેવા જોઈએ. અને આપણે કેટલી આજીજી કરી છતાંય તે એ લોકોને સમજમાં નથી આવતું તો શું કરવાનું તમે કહો? પણ હવે એ લોકો એમ કહે છે કે અમારી પાસે કાંઈ આ વ્યવસ્થા નથી, તો પછી હું આપણે પરાણે શું કહેવું એમ? આપણે તો એ લોકોના નોકર છે. એ શેઠ શેઠાણી થઈને ના પાડતા હોય ને. આ તમે એના દીકરાને મળ્યા? આ વિશાલ શેઠને મળ્યા કે નથી હા, મળ્યા? મળ્યો તો ભાઈ, એને હજી વાત કરી, પણ એને એમ કીધું કે હું કોશિશ કરું એમ કીધું છેલ્લે. તો પછી આની કરતાં તો આજે સમજાણ કે આપણને લાગે છે કે આ માણસ આત્મહત્યા કરે છે, પણ શું કરવા કરે ને એ હજી સુધી કોઈ સમજી નહીં. બધા એમ કે આ હાથમાં થોડુંક એવું વાગે ને તોય આપણને બળતરા થાય. આપણે એમ કહેવી ને કે આત્મહત્યા કરી લે છે, પણ એ તો જેની ઉપર વીતતી હોય ને એ જાણે બાપુ. આપણું તે આ જ વારો છે. હું કહેતી હતી ને કે ભગવાન બધા દરવાજા બંધ કરી દે તો એક દરવાજો ખુલ્લો રાખે, પણ આપણા માટે તો એ દરવાજો બંધ થઈ ગયો છે. આપણે તે એક દી મરવાનો વારો જરૂર આવશે. અરે બેટા, આ મરવાનું તો કાંઈ નથી, પણ આબરૂ જાય ને એ મોટી વાત છે. કે આટલા વર્ષો છે આપણે ઇજ્જત સાચવી હોય, આવી નાની વાતમાં આબરૂ જાય ને એ બી કે લોકો એટલે આત્મહત્યા કરે. આત્મહત્યાને કરવી ન હોય. આ થોડી નાની વાત કહેવાય બાપુ. આપણે જરૂર છે ને એ લોકો પૈસા નથી આપતા, આ તમને નાની વાત લાગે છે? અને આમ પેલો અજાણ્યો જણો આપણા ઘરે આવે છે. સાચી વાત છે, પણ હવે શેઠાણીને આપણે એને વધારે શું કહેવું? આપણને આવડી મોટી એને ખેતીવાડી વાવવા આપી તો પછી બહુ આપણે ધડ કરી તો આગલા વર્ષે પછી આપણને વાવવા ન આપે. એટલા માટે પ્રેમથી મેં રિક્વેસ્ટ કરી હતી બે હાથ જોડીને કે અમારે આ મુશ્કેલમાં છે તો તમે અત્યારે અમને પૈસા આપો એમ. તો એનો છેલ્લો જવાબ શું આવ્યો છે બાપુ? હા કે ના? એણે કીધું કે કોશિશ કરું એમ કીધું વિશાલે. શેઠાણીએ થાવ ના પાડી કે વિશાલને વાત કરો એમ કીધું એમના દીકરાને. એ તો કોઈ દી નહીં બને. આપણને ખબર જ છે કે આ વિશાલ શેઠ આગળ જઈ આપણે પૈસા માગવીને તો એ લલચાવે છે. કૂતરાને રોટલી દેવા કેમ લલચાવે માણસ, એની જેમ. સાચી વાત છે. હવે પણ આ બીજો કાંઈ રસ્તો નથી અને મને તો એ ખબર નથી કે શું કરવું એમ. મને નથી સમજાતું. જો કામ છોડી દે તો પેટ પૂંજા ન થાય. અને આમ પણ આ શેઠાણી નહીં સમજવું જોવે, પણ શેઠાણી છે કે સમજવા તૈયાર નથી. જુઓ બાપુ, તમે વાત કરો
ગમે તે કરો પણ આપણે પૈસા તો આપવા જ જોઈએ ને ટાઈમ ટુ ટાઈમ. જો સમય ચૂકી જાઉં ને તો કાલ સવારે આપણે બીજી વાર પૈસાની જરૂર હશે ને ત્યારે કોઈ નહીં આપે. સાચી વાત છે, બધી કોશિશ તો કરી હવે, પણ પછી આ છતાં ન થાય તો શું કરવું? હાલ તો હવે મારે ઓલપા કામ છે હજી ઘણું. હા, જે થાય એ ભગવાન ઉપર છોડી દો. હે ભગવાન, કેટલા કામ હોય હા જીવનમાં. ક્યાં ગયો તો વિશાલ? અરે બા અહીંયા કામમાં હતો, ગામમાં ગયો તો, કામ હતું ને એટલે. મને સમજ નથી પડતી તારે કયું કામ હોય છે. આ હંધી ખેતીવાડી આ બકુલભાઈ સંભાળી લેશે, અને રહી વાત આ પાદરના ખેતરની તો એ હંધુ બકુલભાઈ જોવે છે. આ જમીન તો સંભાળે છે પણ પેલી જમીન સંભાળે છે. તું શું કરસ મને સમજ નથી પડતી. પણ બા હવે આખો દિવસ હું કઈ ઘરે તો નથી જ બેસતો ને. જો બેટા, હા આપણું કામ હોય ને તો આપણે દોડીને કરવું પડે, ત્યાં આગળ ઊભું રહેવું પડે માથે, પણ તું તો એવું કાંઈ કરતો જ નથી. બસ હા ઊભો બધું જોયા કરે છે. એ અંધુય ન હાલે. તું સમજ થોડું કંઈક કામ કરતો જા, આ હથવગું કરતો જા. આ તું આ હંધી જમીન તારી જ છે, મારે કોણ છે આગળ પાછળ? આ તો તારા હારા માટે કહું છું. પણ બા મને ખેતીનું કામ નથી ફાવતું, તમને તો ખબર છે હું ખેતી નથી કરી શકતો. હંધુય થાય, કરવું હોય ને એને હંધુય થાય, પણ તારે કાંઈ કરવું જ નથી. જેને કરવું હોય એના માટે કેટલાય રસ્તા છે, પણ જેને ન કરવું હોય ને એના માટે કાંઈ નથી. દામિનીએ મને કીધું તું બજારમાંથી મારે વસ્તુ લાવવાની છે, તો હું લેવા હાટું ગયો તો. હા અને બસ બા ત્યાં ભાવેશ મને મળ્યો હતો. હું કહેતો તો ભાવલો કાંઈ નહીં, પૂછતો હતો તમારા આ વર્ષે કેવો પાક છે. ગયા વર્ષે તો બધાને ફેલ ગયા હતા, હા એટલે આ વખતે મને પૂછતો હતો એ કે કેવો પાક છે. મેં કીધું તારે કેવું છે? એટલે એ કે અમારે તો થોડુંક નબળું છે, પણ બિચારાને પાણી નહીં એટલે એવું થાય ને ખાંબા. હા એ વાત સાચી. હા પછી મેં કીધું અમારે તો દાર છે. પછી મેં એને કીધું ભાઈ તારે જરૂર હોય તો હું તારો મિત્ર છું. મેં કીધું તને કેદી કામમાં આવીશ, તું મારી મદદ લે. પછી લગ્નનું કીધું પણ આરો માનતો જ નથી. એ એમ કહે છે બેનના લગ્ન થાય પછી હું કરું. એ વાત સાચી. હવે એ લોકોને આગળ પાછળ કોઈ નથી, બે ભાઈ બહેન છે. હા અને જમીન છે 10 વીઘા. એ 10 વીઘામાં એ ભાઈ બહેન પોતાનું ગુજરાન ચલાવે છે, પણ આમાં કરવું તો કરવું હું કાંઈ સમજાતું નથી. હશે પણ ભાઈ છોડ તું. વિશાલ હવે છે ને તું પરણી ગયો છે, તારી જવાબદારી છે. થોડું ધંધામાં ધ્યાન આપતો જા. આ રખડવાનું ને એ બધું ઓછું કર, એ સારું ન કહેવાય. તમારી વાત માની લઉં અને હું આજે જ ક્યાંક નોકરીની વ્યવસ્થા કરું. પાકું ને? હા પાકું. હવે તમને બીજી વખત આ વસ્તુ કહેવાનો મોકો હું નહીં આપું. એ સારું હો. હવે બીજી વાર જો આવો મોકો આમ આપ્યો ને તો તારી બાયડીની સામે તને ખખડાવીશ. થોડું ધ્યાન રાખજો બા. બોલો માં ધ્યાન રાખે, તમારે કાંઈ નહીં રાખવાનું. નહીં કાંઈ નહીં. હાલ જા તું, હું બીજા કામ પતાવું. હવે હું ખેતરે એક આંટો મારતો. હા અને બકુલને જરા મળજે, જોજે કાંઈ પાકમાં ઘટતું કરતું હોય કે કાંઈ તકલીફ હોય તો એ બધું સમસ્યાઓ એ કરો. બરાબર? એ ભલે બા. સારું હાલો બા. એ હા. હે ભગવાન, આ છોકરો હરખો કામ ધંધે ચડી જાય તો સારું. ખેતીવાડી તો છે પણ લોકોના ભરોસે કાંઈ થોડી થાય હંધુય કામ. બકુલ ક્યાં પહોંચ્યું કામ? કામ જો ને અડધે પૂજ્યું છે શેઠ. અડધે પહોંચ્યું? પાણી વળી ગયું કે નહીં ઓલી બાજુ? હા વળી ગયું છે, 4 કેરામ વળી ગયું છે. બરાબર. અને આ એ જે બાકી છે આમથી પીતું આવે છે. બરાબર. શેઠ કામ હતું તમારી પાસે કે હવે મારો પાક તો તૈયાર થઈ ગયો, પણ મારે અત્યારે હમણાં છે ને 50,000ની જરૂર છે. એટલે હું ઘેરે ગયો હતો શેઠાણી પાસે, પણ એમને એમ કીધું કે મારી પાસે અત્યારે રોકડા નથી, પણ વિશાલને કે વાત કરજો અને મારે વ્યાજના આપવા જ પડે એમ છે. આને હજી 1.5 મહિનો લાગશે પાકને. જો બકુલ, બાની વાત ખોટી નથી. અત્યારે ખરેખર હાથ ઉપર પૈસા નથી. આપણે પાક થયો છે એ વેચાઈ જાય પછી જ હાથમાં પૈસા આવશે ને.
તમ જેવા શેઠિયા માટે તો 50,000 કરવા એટલે શું વાત છે? પણ બકુલ, તને તો ખબર છે ને કે આપણે ગયા વર્ષ આખું ફેલ ગયું હતું. આપણે મહેનતનાય નહોતા થયા અને આ વખતે ભગવાનની દયા થઈ છે, પાણીની વ્યવસ્થા છે અને પાક બહુ એવો સારો થયો છે. એટલે પાક વેચાય એટલે તારે 50,000 રૂપિયા તને હું આપી દઈશ, તને ના નથી પાડતો. વાત અને ભાઈએ મને વાત કરી છે તો બા પાસેથી લઈને તને આપી દઈશું. વાત સાચી છે. મેં કીધું આ વિશાલભાઈ મેં નાના શેઠને વાત કરું, જો થઈ જતું હોય કોશિશ કરજો. મારે વધારે ભી છે એટલે નકર કોઈ દી માગ્યા આ વર્ષે કયો. વાત તો સાચી છે બકુલ, તોય જોઈ લઉં. હું બા અરે હજી એકવાર વાત કરી લઉં છું, બરોબર? હા ઠીક છે. સારું, બાકી કાંઈ જરૂર હોય તો પાછું મને કેવડાવજે, હા બરોબર? હા. હે ભગવાન, આ બધા સાધન દામિની વહુને મોકલું, એ આ હંધુય પહોંચતું કરી દે, પછી ભલે ને આવીને ઘરના કામ કરતી. દામિની વહુ, દામિની વહુ, આવું છું. શું છે મમ્મી, આ આખો દિવસ છે ને તમે મારા નામની જ માળા જપ્યા કરો છો. ઘડીક થાય ને દામિની વહુ, ઘડીક થાય તો કે દામિની વહુ. શું કામ હોય છે એટલું બધું તો? દામિની વહુ, હા હંધાઈ હથિયાર છે ને એ તમે માળી કાકાને ત્યાં પહોંચાડી દો, કારણ કે ઘરે કોઈ છે ને એ બધા દાળિયા ગયા છે ને ખેતરે, તો પછી કોણ પહોંચાડશે? અને એમ કહેતા હતા કે આજે છે ને એમને ઝાડવા કાપવાના છે. હા હા, કેમ ને મમ્મીજી, આ ઘરમાં લગ્ન કરીને હું એટલે જ તો આવી છું કે આ બધા સાધનો એમના ઘરે પહોંચાડી શકું. આપણે એમના ઘરે કામ કરીએ છીએ કે એ આપણા ઘરે કામ કરે છે? હા, એમાં એવું છે કે એ આવી શકે એમ નથી. એમને બીજી જગ્યાએ કામ છે, એ ત્યાં કામ કરીને પાછા સીધા આપણી વાડીએ પહોંચવાના છે. તો એ આપણે જોવાનું. અરે એ લોકો જોઈ લે છે ને, આપણે પૈસા શેના આપીએ છીએ? એના જ તો આપીએ છીએ ને. બેટા, માણસ છીએ, માણસને કામ ન લાગે તો કોણ લાગે? અને તમે આવું વિચારો છો કે માડી છે તો એ જ કામ કરે, આપણે ન કરીએ? અરે એવું ન હોય, આપણે પણ આપણી રીતે કામ કરવાના હોય. હા તો કરીએ તો છીએ ને. આ ઘરના કામ કાંઈ ઓછા હોય છે? મને તેમ હતું કે ગામડે કાંઈ એટલા બધા કામ નહીં થતા હોય, પણ અહીંયા તો 5 મિનિટ છે ને નવરાશથી બેસવાનો સમય નથી. એવું નથી, એ તમને એવું લાગે છે. બાકી આ ઘરમાં આપણે શું કામ હોય છે? આ 3 જણાનું રાંધવાનું, બીજું તો કોઈ કામ છે નહીં. અને ના કામ કરતા હોય ને ત્યારે એવું જ લાગે મમ્મીજી કે કંઈ કામ નથી. એટલે એટલે કંઈ નહીં કે 3 જણા છીએ કહેવા માટે કે 3 જ છીએ, પણ જુઓ ને 3 જણાના કામ કેટલા નીકળી આવે છે. કચરા, પોતા, વાસણ, અને એને મોટું આંગણ છે આપણે. આ વાળવામાં તમારી કમર રહી જાય છે. પણ આંગણું વાળવા તો હેતલ રોજ આવે છે ને બેટા, એ ક્યાં તમને કહે છે કે તમે કરી નાખો? ક્યાં સરખું કરે છે? એક કચરું કાઢીને જાય ને તો તમારે પાછું કચરું કાઢવું પડે છે. હા, એ વાત સાચી કે ઘર છે આપણું તો કામ તો કરવું પડે. હા, તમે એમ કહો છો ને, પહેલાં તો હું ખેતરના, પછી ઘરના, ઢોરના હંધાઈ કામ કરતી. આ તો સારું છે આપણે ઢોર કાઢી નાખ્યા, નહીંતર એનાય કામ હોત તો તમને કેટલી ઉપાધિ. હવે તમે આ દેવા જવાના છો કે? દયા આવીશ ને, પણ મારે તમને એ કહેવું હતું કે હું સિટીમાં જવાનું વિચારતી હતી, તો એકાદો આંટો માર્યો. કેમ? કેમ એટલે મમ્મી પપ્પાને મળવા, બીજું તો શું હોય? મમ્મી પપ્પાને મળવા અચાનક આ પાકની લણણી થઈ જાય, સોરી, આ પાક ઉતરી જાય પછી તમે જાજો ને. પણ અત્યારે મને બહુ યાદ આવી છે. જો તમે કહેતા હોય ને તો આંટો મારી આવું, રોકાઈશ નહીં વધારે, 2 દીમાં પાછી આવતી રહીશ. જો મને કોઈ વાંધો નથી, તમે તમારા મમ્મી પપ્પાને ત્યાં જાઓ તો, પણ તમે સમજો તો ખરા, અત્યારે પાકનો ઉતારો કરવાનો, આટલા બધા દાળિયા અહીંયા છે તો હંધુય તો ન પહોંચી વળાય ને. જો તમે હોય ને તો થોડો મને ઉમેરો રહે, પછી તમે તમારે અઠવાડિયું 10 દાડા રહી આવજો. હો ને? કહેતી હતી સાચું જ નીકળી. લાવો જોજો, હા, હાચવીને લઈ જાજો. બીજું કાંઈ છે? ના ના, બસ આટલું પહોંચતું કરી દો. અને પછી છે ને આવીને તમે શાક બનાવી દેજો, હું રોટલા ઘડી કાઢું છું. હા, હું છું ને, મને શું કામ લઈ આવ્યા છો? હું કરી નાખીશ. કેમ આવું બોલે છે? દર વખતે આવી જ વાતો કરે છે. અને કામ કરવાનું કંઈ પણ કહું તો ઊંધા જવાબ શું કામ આપે છે? સમજાતું નથી. લે પૈસાનું શું છે?
હે? અરે શેઠ, અરે મારે શેઠ બેઠ કાંઈ નહીં, 50,000 ઉછીના લઈ ગયો તો પૈસા ક્યાં છે? લાવ ભાઈ, પૈસા જોઈએ અત્યારે. અરે હે? મારે પાક છે માથે, આ તૈયાર થાય એટલે હું તમને આપી જ દેવાનો. પાક બાક તારો જોઈએ થાય તે મારે પૈસા જોઈએ આજે જ. એ પાક તો તારો કેદુનો નથી થયો, વાતું જ કરે છે મોટી મોટી, પાક થાય પાક થાય. હવે પાકી ગયા અમે પૈસા વાંહે. અરે રવજીભાઈ, હું તમને પૈસા મારા શેઠને મનજીભાઈને મેં કીધું જ તું કે મને ગમે એમ કરીને આ 2-3 દીમાં આપી ગયો, પણ એમની પાસે પણ વ્યવસ્થા ન થઈ એટલા માટે આ મોડું થઈ ગયું. એટલે મને વાયદા મારવાના હે? રવજીભાઈના ને મંજીભાઈના ને ફલાણા ભાઈના વાયદા બાયદા કાંઈ નહીં, મારે પૈસા જોઈએ. મગનભાઈને ઉઠાઈ લ્યો નકર, પૈસા જ જોઈએ. અરે રવજીભાઈ, મેં મારા શેઠને જે વાવવા રાખ્યું હતું એમને કેટલી રિક્વેસ્ટ કરી કે મને 2-3 દીમાં તમે 50,000 રૂપિયા આપો, અને જ્યાં મારે લેવાના છે ત્યાં દેવા જ પડે એમ છે. વ્યાજનું વ્યાજ સડી ગયું, પણ છતાં આ નવો વ્યવસ્થા થઈ એટલા માટે મોડું છું, અને 2 દીમાં હું આવવાનો જ હતો તમારી પાસે. મારે વાયદા નો જોઈએ. કેટલા વાયદા દીધા, ઉછીના દીધા છે પૈસા. સાચી વાત છે, તમે આપ્યા એ બદલ આભાર. વાયદા નો જોઈએ, વાયદા નહીં, મારે પૈસા જ જોઈએ. હવે વાયદાનો સમય પૂરો થઈ ગયો. આ કેટલામાં વાયદો માર્યો? સાચી વાત છે, 10-12 વાયદા થઈ ગયા, પણ હવે આ મારી દીકરી આ હારે છે અને મારી ઘરવાળી ગામડે છે, ન્યાય પૈસા ઘણા મારે દેવાના છે. તો હવે શું કરવાનું? હવે હું તમને 2-3 દીમાં કંઈક વ્યવસ્થા કરાવું છું. આ કેટલામી વાર વાયદો કીધો? સાચી વાત છે, હું ભૂલ મારી સ્વીકારું છું. નહીં, હવે વાયદાનો સમય પૂરો થઈ ગયો, મારે પૈસા જોઈએ. આજે જો પૈસા લઈને જ જવાનું છે. તો હવે મારા શેઠાણી છે, એમના દીકરા છે, એમને વાત કરવું. હવે બીજો તો કોઈ રસ્તો નથી મારી હાલો પાસે. વાત કરી લ્યો, તમારે જે વાત કરવી હોય. પૈસા લઈને જ જવાનું છે. રવજીભાઈ આવ્યા, પૈસા લઈને જવાનું છે એને કહી દો. હવે આટલો સમય તમે રિક્વેસ્ટ કરી તો આજનો દિવસ મને 24 કલાકનો ટાઈમ આપો. કેટલામાં વાયદો આપ્યો? સાચી વાત છે, આ 12મો વાયદો. હવે વાયદો કાંઈ નહીં જોઈએ, હવે પૈસા જ જોઈએ. બરોબર? ઠીક છે, હું વાત કરું છું કરી સાહેબ. લ્યો, વાત કરી લ્યો. હાલો, જેને વાત કરવાની હોય એને. દર વખતે કહે છે કે બોર લેતા આવી, કેમ નો લાવ્યો આ વખતે? આ બોર વાળી તું છે ને બધાય બોર ખાઈ જાશો, શું બરોબર? ભાવલા છે ને, તું દર વખતે મને છે ને ઉલ્લુ નો બનાવતો. બોલો હું તું મારી વાતે કઈ વધારશો? હે, હું આથી છે ને નીચે નાખ દઉં, તું ખોટી તું લેતી જ નહીં. તું મને માર કરતી. તું રહેવા દે તું. જો આ ભાઈ છે ને, આ હા, આમ તો તને છે ને ઢવડીને લઈ જાય ને હારું. જાને હવે આ જયા હોય તો એ મારી મશ્કરી જ ઉડાડતો હોય, શરમ થાવી જોવે. પછી ને આટો છે, એક આટો છે, તારે છે આ મગજ જેવું છે તારે? પણ મારે છે તારે મને મારવા તું, બરોબર છે? શું છે ને એ ખોટી મારીને તો હમણાં હું એક મારી લે, મારીને બતાવી લે, મારીને આખું બતાવી. ખાનદાન યાદ દેખાડ દઈશ તને. હા, ખાનદાન યાદ દેખાડી. ખબર છે ને આ બોરે ઈ બોલું તું છે ને અરે ઓય વાહ મારે પછી મારે મને નહીં અરે નહીં મારો. તે આ છે ને હોટી તો છે ને તને જ મારવી જોઈએ. હાલ બોલ શું છે હવે તે? બસ હા બસ, તો મારી સામું છે ને સીધું રહેવાનું. હું કીધું? હા બસ. જલેબીના ઘૂસડાની જેમ સીધું રહેવાનું. હા, અને સમજો સાંભળ, આપણે છે ને બોર ખાવા જવા છે, હા બરોબર? આ હોટી લઈ લેજે, બોર પાડવામાં કાયમ આવશે. અરે ત્યાં બોલું બાંધ્યું છે આપણે, શું કહેવાય ઓલો વાસડો રાવડો, શું કહેવાય લાંબો મને લાંબો નામ ન થાવ, વાસનું તો આવે જે ક્યાંક. હોય. હા, પણ એને બાંધીને રાખ્યો છે. ઓલા દાદા હતા ને વાડીએ, હા બરોબર છે, જોઈ ગયા હતા તો વંડી ટપીને વી આવ્યો. તે તો છે ને પહેલેથી આવા જ કામ કર્યા છે. આ કોઈ દિવસે ને તે તાર જીવનમાં સારું કામ કર્યું છે. અને આમ જીવનમાં વાળી તને ખવડાવું છું ને, ખવડાવું છું ને. હવે તો બોલ બોલ કરતી ને પછી હવે એમ નહીં કહેતી તું બોલ નથી લાવતો, હા તે બરોબર કંઈક છે? જીવનમાં કંઈક સારા કામ કર્યા હોય તો કોક માણસ આપણને યાદ કરે, બાકી હું યાદ એટલે કાંઈ નહીં, હું ક્યાં કાંઈ બોલી. તું તો એવો સારો માણસ છે ને કે વાત જવા દે, લે બોલ. હા, તું તો વળી બહુ ભૂંદરી છે કે. હા, મતલબ એમ તું બહુ હું બોલો? રૂપ સુંદરી શું બોલો છું, તું? રૂપ સુંદરી છું એમ મેં કીધું, બરોબર? કે આમ ઈ તો તારા હું શું કાન એવા રહ્યા ને બેરા જેવી. હે જો એક વાત કહું તને, હા બોલ. આ મસ્તી મજાક વાળી તો બહુ વાતું થઈ ગઈ, પણ આ વખતે છે ને બે અહીંયા વાત કરું, બે તું બોલ. આ વખતે છે ને અમે થોડાક છે ને આમ તકલીફમાં સેવી, હું કરું ને કાંઈ સમજાતું નથી. એટલે એમ કે આ ગામડે બાપુને પૈસા લીધા હતા કે નહીં તે હવે દેવાના છે, અને સમય છે ને જેટલો કીધો તો ને એની કરતાંય વધારે થઈ ગયો છે. આવું તો તે પહેલાંય મને વાત કરી હતી. તો એમ હતું કે શેઠાણી આપશે, શેઠને વાત કરશું, પણ શેઠાણી તો છે ને કાંઈ ધ્યાન જ નથી દેતા. આ વિશાલ શેઠને કીધું ને
હા નહીં કીધું, પણ એક કેમાંથી કોઈ ધ્યાન નથી દેતું તો હું કરવું કે? મારા બાપુ તો બહુ મૂંઝવણમાં છે, અને એને મૂંઝવણમાં જોઉં ને તો મને હક નથી થતું. પણ મેં તને ઓલા 7,000 રૂપિયા આપ્યા હતા ને એનું શું થયું? જે મને 7,000 રૂપિયા આપ્યા હતા ને એ તો આ બાપુની દવામાં ખર્ચો થઈ ગયો, અને અડધું કરિયાણું લઈ આવીને એવું બધું ભેગું કર્યું. મેં છે ને મારી બેનને નથી કીધું હું તને પૈસા મેં આપ્યા હતા. તો હું તાર જરૂર હતી તો મેં પૈસા આપ્યા મેં કાંઈ નહીં. હવે એમાં બીજું હોય હું, આપણે તો નાનપણથી મોટા થયા છે તો મેં કીધું લેતી દેતી આપણે ચાલુ રહે. હાચી ઓલા વાત છે. કેટલા ભરવાના છે? કેટલા? 50 થી 60,000 રૂપિયા? એ તો વાંધો છે, પણ હા શું કહું ને તો આ એક તું જ મારો હાસો મિત્ર છે. આપણે ઘણા વર્ષોથી આવી મિત્રતા છે ને, તો જઈએ હું મૂંઝવણમાં હોઉં ને આ મારું દિલ ખોલીને વાતું કોઈ ન કરી શકું, એક તને કરું. અને આપણી મિત્રતા છે ને કૃષ્ણ અને સુદામા જેવી છે. જો હા મિત્રતા આપણી ક્યારેય તૂટવી ન જોવે. તું તોડશો, હું નથી તોડતો. મેં ક્યારે તોડી? કાંઈ નહીં, તાર પૈસા મેં ક્યારે તોડી? હા મારમાં નખજો, હું પૈસાની વાત કરું છું. મેં ક્યારે તોડી? નહીં તોડું કે? હા સોરી પણ સોરી હવે હું શું કહું છું સાંભળજો. પૈસાની જરૂર છે ને ત્યારે ક્યારે દેવાના છે? હવે વાયદો તો જેટલો સમય આપ્યો હતો ને આપણે એ ભાઈને એના કરતાં તો વધારે સમય વહી ગયો છે એમ માનને. તો છે ને એક કામ કર, થોડા કરીને તને અઠવાડિયે દેતો દઉં તો હાલે? પણ હું શું કહું છું, તારે નથી દેવા. આ ખોટી તાર બેનને ખબર પડશે ને તો વધારે તાર માથાકૂટ ઘરમાં થાય, અને મને ન ગમે કે મારા અને મારા બાપુને લીધે કોઈના ઘર માથાકૂટ થાય. એટલે તું છે ને આ રૂપિયા તારે નથી દેવા. હજી તો મારે તે 7,000 આપ્યા હતા ને એ મારે તને પાછા દેવાના છે. હું તો એ મૂંઝવણમાં છું કે એ પાછા હું તને ક્યારે આપીશ. લે મેં માગ્યા નથી ભાવલા, પણ મારે દેવા તો પડશે ને તને. અને મિત્રતામાં છે ને આ લેણી દેણીનો વ્યવહાર તો હાલતો જ હોય, એટલે એવું ન હોય કે તે આપ્યા છે તો મારે હું કોઈ દી દેવાના જ નહીં. આજે મારે જરૂર છે, ન કરે નારાયણને કાલે તારે મારા જેવા દિવસો આવે તો. એટલે જો હા તું રહેવા દે, હું ને મારા બાપુ છે ને કાંઈકનું કાંઈક તો ફોડી જ લેવું. તું સાંભળ મારી વાત, બરોબર છે? તે તારું લેક્ચર આપી દીધું ને, અને હવે છે ને આજ પછી બોલ તું છે ને શબ્દો ન બોલતો. હા મને એમાં કઈ ખબર નથી પડતી. હા એ મને નથી આવડતું, પણ ઓલું શું ને વિશાલ નથી એ મને વારે થોડું શીખવાડે. મેં કીધું મારે ઇંગ્લિશ શીખવું છે. પણ છે ને જો સાંભળ, જે હોય બરોબર છે, તું મારી ફ્રેન્ડ છો કે નહીં? હા ઓકે હાલ, જો હું તને આપું ને અઠવાડિયે એટલે લેતું જવાનું. જો તે ના પાડી એટલે એ દિવસે આપણી દોસ્તી ખતમ. જો આ તારી વાત છે ને હાવ ખોટી છે ભાવલા. આ પૈસાના લીધે તું ઘરમાં વ્યવહાર ન બગાડતો. નહીં, મેં તને કીધું ને. નહીં, જો એવું લાગશે ને તો હું તને સામેથી કહીશ. બહુ ભીડ પડશે ને તઈ મારા લીધે તને તકલીફ થાય ને એવું માન નથી કરવું. હાલ હવે બોર વાટ જો બસ આપણી. હા હાલ હાય હકનો આઈ છે તું આઈને લે હરકી. લે પણ હવે બસ જો આજે સાંજે છે ને હું તાર ભાભી સાથે વાત કરી લઉં અને કંઈક નક્કી કરીએ. હા ભલે વાંધો નહીં. ફોન મૂકો ને, કામ છે મારે. અરે હા બોલ. તમારે તમારી આ માને સમજાવવાનું છે કાંઈ? કેમ, શું થયું? મેં એમને છે ને કહ્યું હતું કે મારે મારા મમ્મીને મળવા માટે જવું છે શહેર, પણ એમણે મને એમ કહ્યું હતું કે પાક ઉતરી જાય ને પછી તું જજે. પાક ઉતરી ગયો ને એને 5 દી થઈ ગયા, પણ હજુ એ મને જવા દેવાનું નામ નથી લેતા. પણ દામિની, મમ્મી કંઈ ખોટું થોડા કહે છે. હવે પાક ઉતરી ગયો છે પણ હજી એની વ્યવસ્થા, એને કંઈક વ્યવસ્થિત તો કરવું પડશે ને. તમે બંને તો છે ને એવી રીતે વાત કરો છો કે જાણે આ પાક મેં ઉતાર્યો, એની વ્યવસ્થા મારે કરવાની હોય. અરે તું હોય તો મમ્મીને થોડી મદદ થાય. એટલા ઘરમાં નોકર ચાકરને શું કામ રાખ્યું છે? આ ખેતીવાડીમાં જે કામ કરવા આવે છે ભાગ્યાને એ લોકોને આપણે શું કામ રાખીએ છીએ કે એ લોકો ખેતરનું કામ જોઈ લે. હવે મારે જ આ બધું કરવાનું હતું તો મને પરણીને ન લવાય. મને છે ને નોકર બનાવીને લાવવાની હતી. એક તો ઘરના કામ કરાવો. તમારા મમ્મી કેમ, હા મમ્મી જી મમ્મી કર્યા કરો, એમની આંગળી ઉપર નાચ્યા કરો, પણ છતાંય તે આપણે જે કહ્યું હોય ને તો થાય જ નહીં. જો દામિની, બા છે ને કોઈ દિવસ ખોટી સલાહ નહીં આપે, અને બા જે કહે છે ને એ સાચું જ કહે છે. બરાબર, મને પણ એ સાચી જ સલાહ આપે છે, તને પણ સાચી જ આપશે. હા
કદાચ કંઈક મતલબમાં અડચણ આવતી હશે એના હિસાબે તને 2-5 દિવસ મોડું તને કંઈ જવા દેવાની થોડી ના પાડે છે. ના જ પાડે છે. હર વખતે નવા નવા બાના બતાવે છે. અત્યારે એમ કહ્યું કે મારી તબિયત નથી સારી એટલે રહેવા દે, હમણાં નથી જવું. આ જ્યારે જવું ને ત્યારે બસ ખોટું જ બોલવું હોય છે. હવે આમાં તું કંઈક બા નથી સમજતા તો તું તો સમજ. હાલ કદાચ એ કંઈ શું કહેવાય બીમાર પડવાના કંઈ થોડા કંઈ બાના હોય એમ વાત છે. કરે ને તમારા મમ્મી તો કરે. એમ પણ આખા ગામમાંથી છે ને મને વાવડ તો મળ્યા જ છે કે તમારા મમ્મી 1 નંબરના છે ને ચાપલુસી કરવાવાળા માણસ છે. અને તમે રહ્યા માવડિયા. માવડિયાની વાત નથી દામિની. ગામને કોઈના ઘરમાં કેવી રીતે ઝઘડો કરાવો ને બસ આની સિવાય કાંઈ સૂઝતું જ નથી. અને તું કાંઈ નહીં તો નહીં મારી વાત માનતી કે નથી બાની માનતી અને ગામની વાત ઉપર વિશ્વાસ કરે છે. નવી આવીને ત્યારે તમે જેમ કહેતા હતા ને એમ જ કરતી હતી. તમારા બધાનું કીધેલું કરતી હતી. શું મળ્યું મને? હા, મને મારા માના ઘરે જવાય નથી મળતું તો શું કામ તમારા કોઈની વાત માનું? આ તમે લોકો મારી વાત માનો છો? હવે તારી વાત આટલી તો માનું. હજી હમણાં જ મારા મિત્રનો ફોન આવ્યો હતો કે આપણે ફરવા જવું છે તો એની સાથે વાત કરતો હતો ત્યાં તું આવી ગઈ. બોલો, નોકરની જેમ આખો દિવસ કામ કર્યા કરો અને છતાંય એમ કહે છે કે હું ફોનમાં ફરવા જવાની વાતો કરતો હતો. હવે ખોટું બોલવાની હદ હોય, રહેવા દો. અરે ખોટું બોલીને મને શું ફાયદો? હવે એ તો તમને ખબર ને. આ તો બહાના છે બધા તમારા કે ચલો ને અત્યારે છે ને બહેલાવી લઈએ, ફૂસલાવી લઈએ એટલે થોડા દિવસ હજુ પાછા જતા રહી. અરે દામિની, એવું અમારા મનમાં વિચારે નથી આવ્યો અને તું જે વિચારે છે ને એ તદ્દન ખોટી વાત છે. અત્યારે જો પાક ઉતરી ગયો છે, 5 દિવસ થઈ ગયા છે, એ થોડું ઘણું કંઈક વ્યવસ્થા થઈ જાય પછી તું જાજે ને, હું બાને વાત કરી દઈશ બસ. ના, આખા ગામમાં છે ને તમે અને તમારી માં બે જ સાચા છો. અમે બધાય ખોટા. નહીં, આખું ગામ ખોટું. હવે આમાં તો તું તારી રીતે વિચારે છે, મને તો આવું કંઈ લાગતું નથી. મારે છે ને ખોટી કોઈ બહેસ નથી કરવી. તમે જઈને તમારી માને કહી દેજો કે મારે છે ને 2 દિવસમાં મારા મમ્મીના ઘરે જવું છે. ખોટી મારી સાથે કોઈ બીજી લપ ના કરે. હવે આને સમજાવી કેમ મારે? વિશાલ, આવી ગયો બેટા તું? હા. આ ખેતરે જવાનો હતો પણ આજે નવા કપડાં કાં પહેર્યા? નવા કપડાં તો આજે મારા મિત્રના મેરેજમાં જવાનું હતું પણ અત્યારે હવે મૂડ નથી મારું. કેમ? શું થયું? આ દામિની મને મળી હતી હમણાં ખેતરમાં હતો ને ત્યારે. હું કહેતી હતી? અરે મારી ઉપર ખીજાતી હતી. તમે માવડિયા છો, મને મારા પિયર નથી જવા દેતા. તમારે ને એને કંઈ વાત થઈ હતી? ના, હા એટલે પાક ઉતર્યો ને એ દિવસે એ કહેતી હતી કે મારે જવું છે પિયર. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, 2 દિવસ જવું હોય તો જઈ આવો. તો મને કે ના, હવે 2 દિવસ નહીં, હવે તો હું 15 દિવસ રહીને જ આવીશ. હવે વિશાલ, તને ખબર છે કે હા તારા મામાને ત્યાં પ્રસંગ આવે છે. હવે 15 દી જાય તો પછી ખરીદી, આ ઘરનું કામ, આ પાક જે ઉતાર્યો છે એ માર્કેટે પહોંચાડવો ને એ બધા કામ એક હાથે થઈ જાય. તો મેં એમ કીધું કે થોડા દિવસ તું રોકાઈ જા, પછી આપણે જોઈ લેવું. પણ કાંઈ એ તો મમ્મી મારી વાત માનતી પણ નથી અને એમ કહે છે કે તમે મા દીકરો બંને એક થઈ ગયા છો. હું ક્યારે પૌણીને આવી ત્યારનું મારું કંઈ મારા પિયર જવાનું બંધ અને મને નોકરાણી બનાવીને લાવ્યા છે. હવે મમ્મી આમાં મને તો કાંઈ સમજાતું નથી. આમાં શું સમજવા જેવું છે બેટા? આમાં કાંઈ સમજવા જેવું નથી. ચિંતા ન કરને, હંધું સારું થઈ જાય. આમાં એવું થાય છે મમ્મી કે તમારી ને એની બેયના ઝઘડામાં હું પીછાઈ જાઉં છું. હા, એકદમ સાચું કહ્યું. હા, કે હા સાસુ વહુના ઝઘડામાં દુનિયાનો દરેક વ્યક્તિ એટલે કે દરેક પુરુષ પીસાતો જ હોય. પણ હું ઝઘડતી નથી. હું તો માત્ર એને એમ કહી રહી છું કે થોડા દિવસ રોકાઈ જા. અને આમ પણ તારા મામાને ત્યાં પ્રસંગ આવશે તો પછી દોડાદોડી કરશે કોણ? હા, મને કહે ને. અને અત્યારે જતો રહેશે તો તને પણ ખબર છે કે પાક માર્કેટ સુધી હજુ નથી પહોંચ્યો. એટલે આ બધી દોડાદોડી તો હવે તો મને વહુ અને દીકરાનો સાથ જોઈએ કે ન જોઈએ? આખી જિંદગી તો મેં કર્યું. હવે વહુ આવું કરે તો શું કહેવાનું? અને હું કાંઈ ના નથી પાડતી કે રોકટોક કંઈ નથી કરતી, પણ વહુને એમ લાગે છે કે હું દર વખતે કંઈક ને કંઈક ભૂલ જ કરું છું. તો મારે શું કહેવું? મને કહે. હવે મમ્મી તમે જે કહો છો ની વાત બધી હું સમજું છું અને તમે જે મને સમજાવી ને એ જ વાત મેં બધી દામિનીને સમજાવી પણ એ માનવા તૈયાર જ નથી. તો હવે શું કરવાનું? મને અને મારી સાથે પણ ઝઘડો કરીને મોઢું બગાડીને જતી રહી છે. ઝઘડો તો મારી સાથે કરે જ છે ને કાયમ, વાત હોય કે ન હોય.
અરે દરેક વાતમાં કચકચ કરવી, ન બોલવાનું બોલવું અને મન ફાવે એવો વ્યવહાર કરવો, એ તો દામિનીને જાણે વારસામાં મળ્યું હોય ને એવું લાગે છે. માન્યું કે બધાને તકલીફ હોય, એને જવું હોય, પણ આ ઘર પ્રત્યેની એની જવાબદારી નથી, એ તો એને નિભાવી જ નથી. અને જો હું કંઈક કહેવા જાઉં છું તો તરત કહે છે, મમ્મી તમે દર વખતે મારી સાથે આવું કરો છો. પણ તને ખબર નથી બેટા, એને આખો દિવસ મીરાની પાસે બેસવું હોય, ખરીદી કરવા જવું હોય, ગામમાં રખડવું હોય તો વાંધો નથી આવતો. પણ જો હું કદાચ એક કામ સોંપી પણ દઉં ને તો તરત મોઢું બગડી જાય. હવે શું કહેવું? એ વાત મમ્મી હું પણ માનું છું. કેમ કે હરે ફરે ને મને એમ કહે છે કે મને ગામમાંથી વાત મળે છે, તમારા મમ્મી આમ છે, તમારા મમ્મી તેમ છે, તમારા મમ્મી આવું કરે, તમારા મમ્મી આ કરે તે કરે. કેટલુંક સાંભળવાનું મારે મમ્મી. ગામમાંથી વાત મળે? હા. ગામમાંથી એને કોણ કહેવા વાળું? અને આમ પણ તને તો ખબર છે કે હું કોઈ દિવસ આવો વ્યવહાર કરું જ નહીં. હા. પછી આવું કહેવા વાળું છે હવે એ જ નથી સમજાતું મમ્મી. આ કોઈની ચડામણી છે, નકર દામિની કોઈ દિવસ આવું તો નથી જ બોલી. વાત તો સાચી છે તારી. આ કોકની ચડામણીમાં આવી અને દામિની વહુ આવો વ્યવહાર કરે છે. કાંઈ વાંધો નહીં, આ થોડા દિવસ જવા દે, પછી શાંતિથી હું વાત કરીશ. હા, તું જા હમણાં, તારા મિત્રને ત્યાં લગ્ન છે તે પતાવીને આવ ને. હા ચાલો મમ્મી, તો હું ત્યાં જઈ આવું. કીધું તું કે પીળા પાંદડા છે ને એ બધા કાઢી નાખવાના છે. શું કરો છો ભાભી? કામ હતું? ના ના, શોખથી આવીશું. હેતલ ક્યાં છે? હશે ક્યાંક, આમ કામ કરતી હશે. કામ નહીં, આખા ગામમાં ભટકતી હશે એમ કયો. આ તમારી હેતલ છે ને, આ તમારા ભાગ્યાની છોકરી હા. હેતલ એકદમ નીચ છે, છેલ્લી ક્વોલિટીની. કેમ આવું બોલો છો? શું થયું છે? કેમ આવું બોલો છો? હું આ હેતલ રહીને ભાભી એ મારા ભાઈને ફસાવવાની કોશિશ કરે છે. મારો ભાઈ બિચારો એટલો ભોળો છોકરો છે અને આ હેતલ એને વાતુમાં ફસાવે છે. શું બોલે છે આ? ગમે તે અચાનક આવું બોલવા લાગી. શું થયું છે પહેલાં મને માંડીને વાત કર. ભાભી, અટાણ સુધી મારો ભાઈ છે ને એ ઘરમાં પૂરેપૂરું ધ્યાન દેતો હતો. પૈસા ટકે સારું હતું, મારું ધ્યાન રાખતો હતો. પણ હમણાંથી છે ને મારો ભાઈ ઘરમાં ધ્યાન દેતો જ નથી. મને એમ થયું કે એકલો પહોંચી નહીં વળતો હોય, તકલીફમાં હશે. હા તો તારા ભાઈને વાત કરીને હમણાં મને આવીને શું કહો છો? ભાભી, અટાણે મેં હેતલ અને મારા ભાઈને રોડ ઉપર વાત કરતા જોયા છે. અને એ બંને જેમ વાત કરતા હતા ને એમ હું નથી માનતી કે કોઈ સામાન્ય માણસ કે સામાન્ય સંબંધમાં એવી રીતે વાત કરતા હોય. જો મારો ભાઈ તો ભોળો છે, બુદ્ધિ નથી એનામાં. પણ આ હેતલ છે ને એક નંબરની ચાલાક છોકરી છે. પણ આ બાપ દીકરીને જોઈને મને લાગતું નથી કે એવું કાંઈ કરતા હોય. અત્યાર સુધી કોઈ દિવસ અમારા ખેતરમાં કાંઈ નથી કરવું એવું. તો મને તો છે ને આ વાત ઉપર જરાય વિશ્વાસ નથી. ખબર જ હતી મને કે મારી વાત ઉપર તમે વિશ્વાસ નહીં કરો. તો હવે છે ને હેતલનું ધ્યાન રાખજો અને જોજો કે હું કરે છે. અટાણ સુધી મને એમ હતું કે મારા ભાઈને ઘરમાં જ કંઈક વાંધો હશે. પણ આજે ખબર પડી કે આ છોકરીના લફડામાં પડ્યો ને એટલે આવું બધું થાય છે. જો તમારી વાત સાચી નીકળી ને તો વિચારવા જેવી વાત તો ખરી હો. કદાચ એવું કાંઈ નીકળું તો. અને એમ આવા લોકોના છે ને બહુ ભરોસો ના કરે. મારા ઘરે બધાને નાશ પાડતી હતી કે બહુ વિશ્વાસ ન કરો ન કરો. પણ લ્યો આ લોકોના છે ને કામ જ એવું હોય. જે હોય તે મારી ફરજ હતી તમને જાણ કરવાની, મેં કરી દીધી. જો પણ હવે હેતલ કે આડાવડી થઈને તમારા જેવું ભૂંડું કોઈ નથી, સમજાવી દેજો. તમને છૂટ છે, જે કેવું હોય ને કહી શકો છો. હું તો કહું છું કે અત્યારે છે નહીં અહીંયા, થોડી વાર પછી આવશે. આપણે બંને મળીને છે ને એનો બરાબરનો વારો પાડીએ. સાચી વાત છે, એવું જ કાંઈ કરવું પડશે. અને એવું હોય ને તો હું તો એના બાપને એ કહીશ કે ધ્યાન રાખે ને ગગીનું. પેલા ગગીને કહી દે ને બાપ સુધી, પછી પહોંચશું. ઠીક છે, આ થોડી વાર રહીને પાછી આવું છું. ચા પાણી ના, ના ના, ખાવાનું તો છે જ. નહીં જો સાંભળ, હું છે ને એક જ ઢેપલું ખાય, બરોબર છે? હા. જે હોય યાર. નહીં, એક ઢેપલું તો તારી ડીશમાં હોય ને એ તારે ખાવાનું, પછી બીજું ઢેપલું હું આપું ને એ તારે ખાવાનું. એ વખતે આમ જ કીધું તું, ભલે, બરોબર છે? એટલે ભલે. જો મગજમારી નહીં કરવાની. હું કીધું નહીં. નકર હું કોઈ દી ખાવા નહીં આવું. અરે મારો દોસ્તાર નથી. અરે ભાવલો હું કહું ને, એટલે મને શરદી થઈ જાય યાર પછી. અરે વિશાલ કે ને ભાવલો ન ખાય તો હું કહેવાય જમણવાર માટે. હા, હમ. જમણવાની કરે, જમણવાની કરે. અને સાંભળ, જો હું તને શું કહું છું,
એક શરત કરાવો. હા બોલ. જમીને પછી તારે મારા ઘરે આવવાનું. હે? જમીને હા મારા ઘરે ભલે. આવવાનું. હા પાકું ને? હા પાકું. ઓકે. હા હા, બીજી શરત, હા. મોઢે લગી બેહવાનું. પછી નીંદર આવે છે. મારી ત્યાં હોઈ જાય છે ને, પણ હવે કેમ પછી? નથી હોતો વળી? આ તો એમ વાત કરતો તો પહેલી વાર આવ્યો હોય. ત્યારે તારા ભાભી નહોતા ને, હવે છે એટલે એ મારે ઘરે રાહ જોતી હોય ને, સારું. આમ તો એટલે બાને પાછો કહીને આવ્યો છું. એક તો હું મેરેજમાં જાતો નહોતો, આજે મારું મૂડ નહોતું. પછી બાએ મને સરસ મજાની સલાહ આપી ને, એટલે પછી મેં કીધું હવે હું જઈ આવું. હું સલાહ આપી? બા છે, તને ખબર તો છે, મારા મમ્મી સલાહ આપે એટલે ગમે એ માણસને પીગાળી નાખે. હે તો નવા જોની ખરી. મારે તો અહીંયા કોણ કહેવા વાળું? એકલો સાંભળું તો એકલો, કોકને કહું તો એકલો, હવામાં વાત કરવાની. ઓહો, આવો બકુલભાઈ. બોલ બકુલ બોલ. કેમ આમ આમ હું જો હવે ઓલા 50,000 તો જે પાક આવ્યો એ તો આપી દીધા, પણ હજી 50,000નું પાછું 50,000 વ્યાજ થઈ ગયું છે. એટલે એ હજી માગ્યા માગ કરે છે. એટલે હું આવ્યો છું કે હજી તમે કંઈક વ્યવસ્થા કરી જો વિશાલભાઈ. અરે બકુલ, મેં તને કીધું તું ને કે પાકનો વ્યવસ્થા થઈ જશે એટલે હું તારા પૈસા આપી દઈશ. હવે એ પૈસા મેં તને આપ્યા તો હવે પાછા બીજા 50,000 રૂપિયા માગ્યા છે. એ ભાઈ છે કોણ? એ છે ભાઈ અમારા ગામની બાજુના છે, પણ હવે ક્યાંય મેળ નહોતા થતો એટલે એમની પાસેથી લેવા પડ્યા મારે, મજબૂરીના કારણે. પતાઈને પતતું હોય તો ભાઈ. હવે એમાં એવું છે ભાવેશ કે હજી આપણે પાક બધો હજી વ્યવસ્થા કરી છે, અડધો વેચાઈ ગયો છે, અડધો બાકી છે. અને આપણે જે પાક વેચ્યો એના જે પૈસા આવ્યા ને એમાંથી 50,000 તો બકુલને આપી દીધા. કે આડાવડા વાપરા? કાંઈ વાપરા નથી. એ તો પૈસા આપી દીધા ને, પણ એ 50,000નું વ્યાજ થઈ ગયું આ 2-3 વર્ષનું. પણ ટાઈમે ટાઈમે સૂકવી દેવાય ને, પણ એટલું બધું લાંબુ થોડું ક્યાંય. અને જેટલું તમે લાંબુ કહેવો એટલું તો સડી જ જાય ને. પડી જાય, સાચી વાત છે. પણ હવે આ 2 વર્ષ એવું છે ને, જેવા ખેતીવાડીમાં પાક આવે એવા જ્યાં ત્યાં બધી દેવાના જ હોય. એક કામ કરી ભાવેશ, આપણે લગ્નમાં નથી જવું. આજ અમથું પહેલેથી મૂડ નહોતું, આ તો બાએ કીધું તું એટલે હું નીકળ્યો તો. હવે લગ્નમાં નથી જવું. હાલ બકુલ તું બહાર હાલ, હાલ આપણે બહાર એને મેળવી દઈએ. હાલ ખાવાનું? ખાવાનું હું મારા ઘરે. હાલ પણ મારે એક ઢેપલું ખાવું હતું. હું મારા ઘરે છે, હું તને મારા ઘરેથી મિષ્ટાન આપી દઉં. ચાલ ભાવશે? હા છે. સારું. હા છોકરો છે ને મારો કાંઈ કામ નથી કરતો, હિસાબે મારે મોબાઈલમાં. વિશાલ, ભાવેશ, બકુલ, વિશાલ, તમે લગ્નમાં જવાના હતા, હજી હમણાં ગયા ને પાછા? નસીબમાં જ નથી આજ. કેમ, જમવાનું પતી ગયું? હું પતી જ ગયું. પતી જ ગયું? પૂછવાને રસ્તામાંથી પાછા વાળ્યા. એક ઢેપલું ખાવું તું, એક એ નસીબમાં ન મળ્યું. આમ નહીં લીધે જ્યારે જો ત્યારે હે કયો હવે એને શું છે? પણ એને હું કામ પૂછું? અને આ તમારે લગ્નમાં જવાનું એમાં બકુલ ક્યાં વચ્ચે આવ્યો? હવે આ ક્યાંક લેતી દેતીમાં છે ને, આ બેનો ક્યાંક વહીવટ છે. હવે ઈ પતાવો. બેનો વહીવટ? વિશાલ, મને સમજ નથી પડતી. એક તો આને ઢેપલી નથી મળી ને આખા ગામમાં વગોવશે. આ તારો ભાઈબંધ ભલે રહ્યો, પણ ભાવલાને છે ને કાંઈ બોલવાનું ઠેકાણું નથી. કા ભાવલા? હા હે છે ઠેકાણું, કેમ નથી? પણ ખાવું તો જોઈએ ને, થોડુંક આમ પેટમાં જવું તો જોઈએ ને. હું હવારનો ભૂખ્યો હતો, ખબર છે, લગ્નમાં જવાનું હતું ને તો હું ન ગયો. આને પંડ્યાને મને કીધું કે હાય મેં કીધું કે એક જ ઢેપલું ખાઈ. આ તો ભૂખ તો લાગે ને, પણ નહોતો જાતો તો તોય હું ગયો આની આરે. અને રસ્તામાં મળ્યા ને પાછા ન્યાથી પાછા આવ્યા. વાડીવાળા રસ્તામાં ગયા હતા. હવે ન્યાથી પાછા આવ્યા તમે વિચાર કરો તો મને શું હાલત થઈ છે મારી, જેમાં વગર પાછા આવ્યા. એને અડદિયો છે ને બા, આપણા ઘરે ડબ્બો ભર્યો છે ને, એને અડદિયો આપો. અડેજો નથી ખાવો. આ તમારું પતાવો પેલા. હા, થોડો શાંત થા ભાવલા, હેઠો પડ. હા હા હા, ખોટી મગજમારી નહીં હો. હું ખોટી મગજમારી કરતો જ નથી. તમને ખબર છે ને, આખા ગામમાં મારી ખોટી મગજમારી ન હોય, મારી બધી સાચી જ મગજમારી હોય. આ તો શું છે ખબર છે, ખાવાનું નથી મળ્યું મને સવારનું. બોલો આને કયો તમે ભાઈ પતાવો. મીરાએ તને જમાડ્યું નહીં બેટા? જમાડ્યું તું, પણ ઢેપલાનું નામ લીધું ને એટલે મેં કીધું. હું કીધું? કાંઈ ને, તારો ભાઈ બનશે. તું બોલમાં આવે છે તો આનું બેનું પતાવો. એ હા ભાઈ, હા પતાવું છું. ભાઈ વિશાલ બોલ ને ભાઈ, હું છે આનું? હવે બા આપણે જે પાક ઉતર્યો ને હા એ તો આપણે વેચી નાખ્યો. હા
તો એની જે મૂડી આવી હતી હા એમાંથી બાકીનો હવે હિસાબ તો તમને મેં આપી દીધો તો હા 50,000 આપણે બકુલને આપ્યા. હમ હવે બીજા 50,000 મારી પાસે માંગે. બીજા 50,000 બકુલ આ હાના છે આ દર વખતની જેમ પાછું નવું હું લાવ્યો તું અરે શેઠાણી બા ઓલા જે 50,000 તમે આપ્યા હતા ને એ તો મેં ઓલાને મુર્ગા આપી દીધા પણ હજી વ્યાજનું વ્યાજ માગે જ 50,000 બીજા એટલે બીજો કોઈ રસ્તો નથી મારી પાસે એટલે મારે તમારી પાસે આવવું પડ્યું મજબૂરીના કારણે એટલે તમે હજી 50,000 કરી ગયો તો જ મારું સામું વર આવે એમ છે ને નકર આવે એમ નથી બોલો વારે વારે ભી કર્યા કરે છે પૈસાની. તમે એક કામ કરો, પૈસાનું ઝાડવું છે ને આની ત્યાં વાવી ગયો એટલે છે ને ખેરા રાખશે એટલે લેતા જાય ને દેતા જાય બધાને. બસ ભાવલા ખબર છે ને તને હા બકુલ મારે ત્યાં કેટલા વર્ષોથી કામ કરે છે હા કાંઈક હશે તો જ ઈ કહેતો હોય ને હા હા બોલો આનું બેનું પતાવો. તો હું શું કરું છું પતાવું તો શું હા. ક્યારનો કે પતાવો 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 તારે કરવું શું છે ના વચમાં બોલ્યા વગર તો હાલતું નથી. એક કામ કર તારે ખાવું છે ને આ જમવાનું બનેલું છે જા અંદર જઈને ખાઈ લે પેલા આન બેન પતાવો. જોયું પાછું ચાલુ કર્યું ને આને બેને પતાવો ભાઈ મને વાત કરી લેવા દે બકુલ હા વ્યાજે રૂપિયા લીધા મુદલ આપી દીધી છે તો પાછું વ્યાજ આનું દેવાનું ઈ કે આ બેટાનું વ્યાજનું વ્યાજ થઈ ગયું અને એ માનતા નથી વારે વારે દાટી માર્યા કરે છે એટલે મારી પાસે બીજો રસ્તો તમારી ત્યાં કામ કરું છું તો તમારી સિવાય બીજાને હું ક્યાં કહેવા જાઉં છું. એ વાત સાચી તારી પણ છે ને તું આમ છે ને મૂંઝામાં હા વિશાલ છે ને એ ભાઈને મળીને ભાઈ તું આ બધું હંધું પતાય ને હા પતાઈ દેજે આ ભાવલાને હારે લઈ જજે ભાવલો બે શબ્દ કહે ને ભાવલા અરે બે શબ્દ હું કે હું કહેવાનો મોકો જ ન દઉં એને. અને કોણ છે એ ભાઈ અને તમારાથી ન થતું હોય ને તો મને કહો. અરે હું એક બઠો પાડી દઉં આગળ એક થપાટ મારીને. આ તમને મને ખબર નથી આખા ગામમાં મારી હાહાકાર થાય છે સમજે. તમને ખબર છે ને ખાલી નામ લ્યો તો હું થાય બધા આગા પાછા વૈયા જાય અને નકરું જરૂરી નથી કે હાથ જ જોડું નકરું આમ જેને ઉભરા સોંટી ગયા છે. હું જો અને હું કહું છું આ બેનું પતાવો. ભાવલા હવે પતી ગયું છે હવે બા કહીને એ સાંભળ. જો હું તને શું કહું છું ભાવલા હંધી વાત મૂક જો મને ખબર છે કે આ બકુલને તકલીફ છે તો બકુલની તકલીફ આપણે દૂર કરવાની છે. હવે એ જે માણસ છે ને એને કે ભાઈ આ ગરીબ માણસ છે આખું વરસ કામ કરે ને ત્યારે એ 2 ટકના રોટલા ખાઈ શકે છે તો હું કામ આનું લોહી પીવો છો અને ન માને તો મને કહેજે હું મળવા આવું. તમારે છે ને જવાની જરૂર નથી. હું જઈશ હું પતાવી દઈશ. હા ભાવલાને લઈ જ જાજે એટલે ભાવલાને જોઈને છે ને એ આપોઆપ જ પતી જાય કા ભાવલા. હા મારું નામ દેજો અને નો આમ કહીને તો મને ફોન કરીને બોલાવી લેજો જો રસ્તામાં મળે ને તો. તારે એક મારી કામ- હારે આવવાનું હારે છે. જ જાઉં હારે જ જાઉં. તમે આ બેન પતાવો. પતી તો ગયું પતી ગયું. ભાવલાની કેસર ચોટી ગઈ છે મમ્મી. હા, હવે હું કહું છું હા જો ભાઈ પતી જાય બરોબર. હવે રોદડા નથી રોવાના. કયો અને મને હોય પૂછે ને કયો. હા બકુલ ભાવલો અને વિશાલ બે આવશે બરાબર છે. મારી વિનંતી છે કે શાંતિથી આ પતતું હોય તો ઝઘડા ઝઘડી કરીને નહીં પતાવ. જો ભાઈ શાંતિથી પતાવવું હોત ને તો તે પતી ગયો હોત. પતી ગયું હોત કે ન પતી ગયો હોત પણ હવે શાંતિથી નહીં પતે બરોબર છે. અને હાથ કહું છું હાથ નથી જોડવાના હવે વારે વારે. હા હા હવે ભૂલ થઈ ગઈ એની તું હવે બકુલને ખખડાવ્યા વગર છે ને એનું જે સમસ્યા છે ને એનું નિરાકરણ લાવવાનું વિચાર. એ હું લાવી દઈશ બરોબર છે. તમે છે ને આ બેનું પતાવો. પતી ગયું પણ કેટલું પતાવું હા હું કહું છું આ ઢેફલી ખાવા નથી મળી ને એ મગજ પર ચડી ગઈ છે એને. રસ્તામાં તો મને હું કે હું એક જ ઢેફલી ખાય મારું માથું ખાઈ ગયો તો એક ઢેફલી અને અહીંયા ક્યાર ન હોય. ભાઈ એ તો ખાલી કહેવાનું હોય એક ઢેફલી ખાય પણ માણાને ભૂખ લાગે કે નહીં હવાનું મેં કઈ ખાધું નથી. બસ તમે આ બેન પતાવો. હવે મને જવા દે. મમ્મી હું હવે કંઈક કરું. ના ના હવે છે ને એને ખવડાવી દે એટલે થોડું છે ને એનું મગજ કામ કરતું થાય ને બકુલ જા તો જરા વાડામાં આ તગારા ને પાવડા ને હંધુય પડ્યું છે એ ખેતરે પહોંચાડી જ દે જા. હા શેઠાણી. હા ટેન્શન નહીં લેતા કા હા નહીં હવે લેતા. હા સમજી ગયો ઈ હા. હવે તારે તારા ભાઈબંધને જમાડવું હોય ને તો અહીંયા જમાડી જ દે. હા હાલ. તમે આ બેન પતાવો. આ તો વહી ગયો. હાલ આપણે ખાવા જઈએ. ભાવલો આ પતાવામાં તો આપણને પતાવી દે એમ છે. એને મમ્મી એને થોડુંક ખવડાવી લો. હા, હા. અડદિયો
અને બીજું આપણે ઓલો માંડવી પાક બનાવ્યો છે એ ઉપર જ છે ને? બધું હંધુય છે, લાડવાય પડ્યા છે, અને જે ખાવું હોય ને ખવડાવી દેતું. હે ભગવાન, જબરો માણસ, પતાવી દો. અને એક આ બિચારો બકુલ અમારો, એને ક્યાં કેટલા રૂપિયા લીધા છે? આ ગરીબ માણસની લોકો શું કામ હાઈ લેતા હશે? આમાં મળે હું લોકોને? ક્યારે આવશે આ? ક્યારના ઊભા છે અહીંયા? મને શું ખબર, એની પાસે ફોન નથી કે ફોન કરીને પૂછું એમ. મને લાગે છે કે અટાણે મારા ભાઈ હારે જશે બુદ્ધિ વગરની. આવી જશે, શાંતિ રાખો. જય શ્રી કૃષ્ણ શેઠાણી. જય શ્રી કૃષ્ણ. ક્યાં હતી? કામથી બહાર ગઈ હતી. કયા કામથી ગઈ હતી? જોયું? નોકર છે પણ જટિયા છૂટા રાખવાના, હાથમાં ઘડિયાળ પહેરવાની, તૈયાર થવાનું, આવું તો અમે નથી કરતા. પણ આ તારા નાટકો છે ને બધા બંધ કરી દે છે. મને કહી દીધું છે આણે. શું કીધું છે? ક્યાં હતી અત્યારે? અને અમારા ઘરમાં, અમારા ખેતરમાં તું કામ કરવા આવે છો. આ તને જોઈને કોઈ કહે કે તું કામ કરવા આવે છો? પહેલેથી મને તારા ઉપર શક તો હતો જ કે તારા છે ને 2 નંબરના કામ છે એમ. શેઠાણી, હા કેવું બોલો છો? કેવું બોલો છો એટલે? બરાબર જ કહે છે. અટાણ સુધી જે ભવાડા કર્યા ને આજ બધા હામાં આવ્યા છે. અરે અને થયું ગામિની છે. ભાભી એક વાત યાદ રાખજો, આજે મારો ભાઈ છે, કાલે બીજું કોઈ હશે ને તો ગામમાં આબરૂ તમારી જ હશે, આની નહીં. પણ થયું છે હું એ તો કેવો. આમના ભાઈ વારે ઊભી હતી ને તું? ભાવેશભાઈ વારે ઊભી હતી ને તું? હું કામ ઊભી હતી? અરે. તને આ કરવા માટે તને ખેતરે બોલાવી છે હા? અરે એ તો ખાલી મારો મિત્ર છે. મિત્ર બોલો, આ મિત્રતા છે ને બધી ઘરે મૂકીને આવવાની. શેઠાણી, અમારે ત્યાં કામ કરવા આવે છો. અને આ ગામડામાં છે ને છોકરા અને છોકરી મિત્રતા ન કરે, તમે એ જે- બધું શહેરવાળાને હોય. પણ તમે જે સમજો છો ને એવું કાંઈ નથી. તો કેને શું છે? બોલ, શું વાત કરતી હતી? જુઓ, બેનબા, આ તમને ખબર છે અમારા ઘરે તો છે ને એની બહુ સારી ઇજ્જત છે કે બિચારી બહુ ડાય સંસ્કારી છોકરી છે. આ એનો જે ચહેરો છે એ લોકોની સામે લાવવો પડશે ને. જો તમે છે ને આવી રીતે ખોટી એક સ્ત્રી ઉપર ખોટી શંકા ન કરી શકો. શંકા? સ્ત્રી? વાહ, વાતું કરતા કોઈ તારી પાસેથી શીખે. દામિની ભાભી, હું સાચું કહું છું, આ તમારા ઘરમાં જેટલી આબરૂ છે ને આપણે એટલી જ આબરૂ કાઢવી જોઈએ એવું નથી લાગતું? એટલે મારો મતલબ છે કે સાચું બોલવું જોઈએ. તમારા હાહુ, તમારા ઘરવાળા, મારો ભાઈ, જો બધા વચ્ચે તમે આવી વાત કરશો ને તો મારા બાપુને નિશા જોયું થાય. નીચે એ જોયું અમારે નથી જોવાનું. અરે જે પણ- થાય ઈ. આ બધું કરતા પહેલા છે ને વિચારવાનું હતું. રોડ ઉપર ઊભી રહી ત્યારે વિચાર કર્યો તો? અરે પણ હું તમને કહું તો શું શેઠાણી કે તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી બેન. હવે ઈ તો છે ને ઘરે નક્કી થા. અમે સમજીએ ઈ સાચું છે કે તું કહેશો ઈ સાચું છે. જો આ તો ખોટી વાત કહેવાય. જોઈ લીધું, હવે એક શબ્દ બોલતી નહીં. પણ તમે હાલ. અરે શેઠાણી, હા, છોકરાઓ હંધુય મન ફાવે એમ મૂકે છે. હા, મને લાગે છે કે મારે કચરા પોતા કરી નાખવા જોઈએ. આ વહુના ભરોસે કાંઈ કામ નથી થવાના. હાલ ભાઈ મારો હાલ. હાથ છોડી દો. જો હા, તમે જે કરો છો ને એ આય આય શું કહેતી હતી કે મેં એવું કાંઈ નથી કર્યું? આજે તો છે ને બધાયની સામે કહેવાનું છે કે તે હું કર્યું છે. અરે પણ હું છે? હા, બહુ સંસ્કારીને ડાય લાગતી હતી ને તમને. આમના ભાઈ આરે ઊભી હતી ને ખીહી હા કરતી હતી. જો શેઠાણી, આ જે કાંઈ પણ કહેશે ને એ હાવ ખોટું છે. ખોટું છે? હમણાં તો તું જ માનતી હતી કે એ મારો મિત્ર છે, હું એની હારે વાત કરતી હતી. સારું થયું એનો બાપો આવી ગયો છે. એના બાપાને ખબર પડે ને કે એની છોકરી શું કરે છે આખા ગામમાં. બસ હવે મન ફાવે એવું ક્યાં બોલો છો? હા, અને એવું તે વળી હેતલે શું કર્યું છે? હેતલ, આ લોકો શું બોલી રહ્યા છે? જો શેઠાણી, વાતમાં કંઈ નથી. વાત જાણે એમ છે કે હું આમના ભાઈ આવેશ જોડે ઊભી હતી, વાતો કરતી હતી અને આમણે જોઈ લીધું. હું કામ વાતો કરવાની હું જરૂર હતી? આ ઘરેથી એમ કહીને નીકળે કે હું ખેતરે જાઉં છું. આ ખેતરે પહોંચીને અને રસ્તામાં બધાની હારે વાતો કરતી હોય છે. એટલે એમ આ કાલે સવારે તો ભાગી જાય તું. થોડી વાર ખમ, પેલા એની વાત તો સાંભળવા દે. જો તમને છે ને કંઈક ગેરસમજણ થઈ છે. આ હેતલને નાનપણથી ઓળખું છું, એવું કોઈ કામ ન કરે. અને તું તારા ભાઈને બદનામ કરવાની વાત કરે છે મીરા? બદનામ કરવાની વાત ક્યાં છે? સાચું જ કહું છું. અને રહી વાત નાનપણથી ઓળખવાની, તો કોઈ મારા નાનપણથી મોટા સુધી હરખું ન હોય. તો જરૂરી નથી કે એક છોકરો અને છોકરી ઊભા હોય ને તો એ તમે જે સમજો છો ને એ જ સંબંધમાં હોય. આ શહેરનું બાદર નથી, આ ગામડું છે. આયા છે ને બધાને પોતાની મર્યાદામાં રહેવું પડે, સમજી? સંબંધો પણ અલગ અલગ હોય છે. એ શરમ નથી આવતી? આ તારા કરતા છે ને હેસિયતમાં અમે બધાય મોટા છીએ. અને તું એક ભાગ્યાની દીકરી અને અહીંયા અમારી સામે બોલે છો તું?
તમારી કરતાં તો આબરૂદાર છે. હા બ્રુદાર, આની એ ઇજ્જત છે, બોલો. જો આ શેઠાણી આ બધું શું છે? આ મારી દીકરી એવી નથી. આ લોકો કહેશે એ કઈ હાસી વાત નથી. જુઓ બકુલભાઈ, તમે છે ને શાંત થાવ થોડા. અને મીરા, હા, દૂધનું દૂધ ને પાણીનું પાણી તો હું આજે કરીને રહી. હું ભાવાને બોલાવું છું. હા તો બોલાવો ને. હા પણ અને બોલાવવાની કાંઈ જરૂર નથી, હું હાજર જ છું. તો ભાઈ તું જ કે તમે બે રોડ ઉપર ઊભા નહોતા? આ તને ફસાવવાની કોશિશ નથી કરતી? અરે મને તો લાગે છે કે તારા રૂપિયા હાથ પડાવે છે. એક મિનિટ, એક શબ્દ તું બોલતી નહીં. ઓળખું છું તને નાનપણથી. આ ગામમાં છે ને ઢીંઢોરો ટેસ્ટ પીટો છે. કઈ વાતનો? કઈ વાતનો એટલે? તારે કાંઈ બોલવાની જરૂર નથી. અરે પણ એ શું કામ ચૂપ રહી? સાચું તો કહે છે ને. તમે છે ને શાંત થાવ. પહેલાં મારું સાંભળો. અને તમે લોકો શું સમજો છો? અમાર બેની પ્રેમ કહાની એમ? હે? એવું અમે નથી સમજતા, પણ મીરા કહે છે. મને અમને લોકોને એ માનવામાં પણ નથી આવતું, કારણ કે હેતલ અને તું નાનપણથી, એટલે કે જ્યારથી હેતલ આ ગામમાં આવીને ત્યારથી તમે બંને આ મિત્ર ભાવે મળો છો. એ હંધાઈને ખબર છે. તો પછી મીરાએ તારી આબરૂના આવા ધજાગરા કરવાની જરૂર ક્યાં છે? અને એ પણ હગી બેન થઈને. બા, અમે લોકો નાનપણથી મોટા થયા છે. આખું ગામ અમને ઓળખે છે. તમે પણ અમને ઓળખો જ છો. પણ આ બેન છે ને કોઈનું સારું ઈચ્છતી જ નથી. આ હું બોલે છે એનું ભાન છે તને? સાચું કહે છે તારો ભાઈ, હાવ સાચું. હા, મને બધું ભાન જ છે. આ તો નહોતો બોલતો ને ત્યાં સુધી. અત્યાર લગી સૂપ એટલે હતો કે મને તારી ચિંતા હતી, તારું ટેન્શન હતું મને. પણ હવે મને નથી લાગતું કે તારા ઉપર હું જરાય દયા કરું. બરાબર છે. આ ગામમાં કોઈના પણ ઘરે કંઈક સારી વસ્તુ થાય ને એ તમને ખટકે છે, તમારી આંખોમાં ખટકે છે. નાના મોટી મોટી વાત કરવી માફ કરજો, પણ તમે જે કર્યું છે ને એ સાવ ખોટું કર્યું છે. આવી રીતે કોઈની પણ કોઈની આબરૂ ઉપર આવી રીતે આંગળી ના સીંધવી જોઈએ તમારે. અને મીરા, તને તો હું નાનપણથી ઓળખું છું બેટા. હવે તારી રગે રગથી હું વાકેફ નહીં હોઉં તો કોણ હશે? હા, મારી વહુને ચડાવવામાં કોનો હાથ છે? બોલ ને. એક મિનિટ દામિની, સાંભળ બેટા. તને એમ થતું હશે ને કે તારી ફ્રેન્ડને, એટલે કે તારી આ મિત્રને હું કંઈક કહી રહી છું, તો સાંભળ. આ પિયર જવા માટે તને કોણ કહેતું હતું? તારા સાસુ આવા છે, તારો વર આવો છે, એ લોકોની બધી વસ્તુને કાબૂમાં રાખ, એવું તને કોણ કહેતું હતું? પછી મળીએ. એક મિનિટ. મીરાએ કીધું તું, એણે જ કીધું તું કે તમે બહુ ચાપલુસી કરો છો, ખોચરાઈ કરવાની તમને ટેવ છે. બોલ, છે હવે શબ્દ? હે? તું તો કહેતી હતી ને કે મારા સાસુ એવા જ છે અને મારો ઘરવાળો એ માવડિયો છે. આપણે પછી વાત કરીએ ને. જરૂરી છે કાલે બધું પછી બોલ. નથી વાત કરવી, વાત અત્યારે જ કરતું. તારે જે કરવું હોય ને અત્યારે કહી, આ બધાની સામે કહી. હા બેટા, હું તને કહેતી હતી ને કે દામિનીને મીરા પાસે જવાનું ઓછું કરાવ, કારણ કે હું કહીશ તો એને એમ લાગશે કે સાસુ રોકટોક કરે છે. પણ ત્યારે તું પણ ન માન્યો. હવે જોઈ લીધું ને, જોઈ લીધું એનું પરિણામ. કારણ કે તમે બંને જે વાત કરતા હતા ને એ દરેક વાતની મને તો ખબર મળી જ જતી હતી. હા, અને દામિની તે પણ કે તે આની વાત માનીને આપણા ઘરમાં ઝઘડા ચાલુ કર્યા હતા ને. આમ તો એણે જ મને કીધું હતું કે મને ગામમાંથી વાત મળે છે, પણ મને એ નહોતી ખબર કે મારા જ મિત્રની બેન મારું જ ઘર ભંગાવવાની પ્રયાસ કરે છે એમ. છોડ ને. હા, તો જેને જેવી આદત હોય ને એની આદત એવી જ રહે. મને નહોતી ખબર કે મીરા આવું કંઈ કરે છે. હવે હું ક્યારે એને નહીં બોલ. મેં નહોતું વિચાર્યું કે આખા ગામમાં છે ને મેં તારા ઉપર વિશ્વાસ કર્યો છે ને તું જ મારી યારે આવું કરીશ. અરે બેનબા, આ કોકના ઘર હળગાવવાનું રહેવા ગયો, ઘર ભાંગવાનું. જોયું? આજે બધાને ખબર પડી ગઈ તારી આ નીતિ. હવે સુધરી જશે, નહીતર છે ને આટલા વર્ષોથી આ ગામમાં બેઠી છે, કશે ઠેકાણું નથી પડ્યું અને આગળ એ નહીં પડે. ચલો હવે અંધાના કામે લાગો. જા હવે. અને હવે તું પણ કોઈની વાતમાં આવે ને એ પહેલાં ઘરનું જોઈ લેજે. બા, હા, મીરાના લીધે હું તમને લોકોને માફી માંગુ છું. ના ના, અમને ખબર છે મીરા કેવી છે અને તારે માફી માંગવાની જરૂર નથી. હા, દર વખતે તું બધાને કહેતો ને હિસાબ કરી નાખો, હિસાબ કરી નાખો. આજે જોયું
આ તે આવીને બધાનો હિસાબ કરી નાખ્યો. હવે ચાલો હવે પોતપોતાના કામે વળગો. મારે ખેતર હાલ ભાવલા તારું ઢેફલું તો ખાતો જા. હાલ